ओके खुशी दीदी, आपका टर्न है आज। हाँ। जय सच्चिदानंद। नहीं भूलू दादाजी तमने, नहीं भूलू, नहीं भूलू दादाजी तमने, नहीं भूलू। जे थावानी होय ते थाय, दादाजी तमने नहीं भूलू, नहीं भूलू दादाजी तमने नहीं भूलू। आखी सृष्टि जय उभी थाय विषय गांठ थी, आखी सृष्टि जय उभी थाय विषय गांठ थी। जरा स्पर्श थाय गलगलिया विकर भावथी, जरा स्पर्श थाय गलगलिया विकर भावथी। स्थूળ ફસામણે માથા પર, સ્થૂળ ફસામણે માથા પર, नहीं भूलू दादाजी तमने नहीं भूलू, नहीं भूलू दादाजी तमने नहीं भूलू। जय सच्चिदानंद। जय सच्चिदानंद, बहुत बढ़िया पद निकाला आपने, गाया अच्छा। ये क्यों आपने पसंद किया? हाँ, दीदी ने बोला, दादा ने बोला। दादा ने बोला। ओ वेरी गुड, क्या बात है। ओके उसका मालूम है आपको? हाँ, वो हम दादा को भूलना चाहते हैं पर हम नहीं भूल पाते हैं। और आप दिन में कितना दफा दादा को याद करते हैं? दादा को तो याद ही करती रहती हूँ। कितनी दफा? ओ सब विधि में दादा ही याद करते हैं। वेरी गुड। तो थोड़ा बातें करो प्रवीण दादा, दीपकांत जी। પછી આ લોકો अनन्या दीदी है, पूजा है, उन लोग के साथ बातें करना। गलगलिया कब होता है उन लोग को આપણે ગુજરાતીમાં હવે શરૂ કરશું। ઓકે દીપકાંતજી? ઓકે ઓકે પ્રવીણજી થોડી વાતો કરો, પછી આપણે મોટા સાથે વાત કરીએ। એટલે દાદા ભગવાનને આપણે નથી ભૂલવું એટલે શું? એ આપણી પોતાની અંતરની ભાવના છે કે દાદાજી હું તમને નહીં ભૂલું, કારણ કે દાદા ભગવાનના પરિચયથી, સત્સંગના પરિચયથી આપણને જે બધો અનુભવ થતો જાય છે એટલે આપણને ખ્યાલ આવે છે કે દાદાની ભક્તિ કરવાથી, એમના સત્સંગની વાતો સાંભળવાથી આપણા જીવનમાં આપણને કયા રસ્તે ચાલવું, કેવી રીતે જીવવું અને આપણું નક્કીપણું કેવું હોવું જોઈએ, એ બધી ખાવા પીવાથી, મા બાપથી, એજ્યુકેશનથી, બધા કોર્નરથી આપણને બધી જે જાણકારી મળે છે અને આપણને જે આનંદ થાય છે, એટલે આપણને વારંવાર થાય છે કે હું દાદાજી તમને નહીં ભૂલું। કારણ શું છે કે જ્યાં સુધી કોઈ પણ વસ્તુની આપણને પરખ શક્તિ એટલે ઓળખાણ અથવા તો એનો અનુભવ અથવા તો એનો સ્વાદ જ્યાં સુધી આપણને ખબર ના હોય ત્યાં સુધી એની આપણને વેલ્યુ એટલી ઓછી આવે। અને જેમ જેમ એ વસ્તુનો આપણને અનુભવ થતો જાય, એ વાત સમજાતી જાય, એટલે આપણને પછી દાદા વધારે ને વધારે આપણને ગમે અથવા તો એમને યાદ આયા કરે અને આપણા જીવનમાં એ રૂપ થતા જઈએ। બરાબર? હવે બીજી વાત કે તમે દાદા ભગવાનને આપણે યાદ કરીએ છીએ, એ બધા જ કરે છે જેને જે રીતની ભક્તિ હોય, સમજણ હોય। દાદા છે કોણ? તો કે એ ભક્તિ કરવાથી, આ બધી એમની જે એમના સત્સંગ દ્વારા, એમની વાતો દ્વારા, વિધિ દ્વારા, નવકલ્મો બધું કરવાથી આપણને દાદા સમજાતા જાય કે આ શું વસ્તુ છે। તો જેમ જેમ
એની કિંમત આપણને અંદરથી સમજાતી જાય તો જ એ ગમે એવા છે. બાકી બહારથી તો ગમે એવા જ છે, કારણ કે એ પોતે દેહમાં હોવા છતાં દેહમાં નતા રહેતા એવા એ પુરુષ છે. એટલે આજ સુધી દાદા કોઈને નથી ગમ્યા એવું લગભગ બહુ ઓછું બન્યું છે. પણ જે અંતરની વાત છે, કે જે હૃદયથી આપણને દાદા દાદા થાય, એ અનુભવથી થાય. કેવી રીતે થાય? કે સમજણ જેમ જેમ આવતી જાય, અનુભવ થતો જાય, તેમ તેમ આપણને આ દાદા ગમે એવા છે. બરાબર? અને એ ખરેખર ટૂંકમાં સમજવું હોય તો ન ભૂતો ન ભવિષ્યથી એવા પુરુષનું આ પ્રાગટ્ય થયેલું છે. એ કુદરતી બન્યું છે અને એમની કલ્યાણની ભાવના હતી. અને જે બધા પુણ્યશાળીઓ છે એને આ બધો યોગ ધીરે ધીરે ભેગો થાય છે. આ સમજાય? એટલે આપણને અત્યાર સુધી ભગવાન કેવા હોય, શું હોય, ક્યાં રહેતા હોય, એ બધી જે સમસ્યાઓ અત્યાર સુધી લોકોને જે જીવનમાં હતી, એ બધી સમસ્યાઓનું સમાધાન એમણે કોટ ટોપીને કોન્ટ્રાક્ટનો ધંધો કરતા કરતા એમણે જીવી બતાવ્યું કે ભગવાન ક્યાં છે, ભગવાન કેવા હોય અને ભગવાન શું છે. આ વસ્તુ ખ્યાલ આવ્યો ને? એટલે આ આખું વિજ્ઞાન ખુલ્લું થઈ ગયું છે. એટલે ગજબના આ સાયન્ટિસ્ટ 24 તીર્થંકર ભગવંતોનું વિજ્ઞાન જેમાં પ્રગટ થયું એ એમ પટેલ છે. આ કોઈ ઓર્ડિનરી નથી, પરંતુ એમનો જે વેશ છે, એટલે કે બાહ્ય જે લુક છે, એ એવું છે કે જેનાથી આપણને એમને એકદમ જોતા તો એમ શ્રદ્ધા કેવી રીતે આવે કે આ ભગવાન આવા હોઈ શકે. ખ્યાલ આવ્યો ને? એટલે આજે દાદા ભગવાનની વાત તો બધી જેમ પુણ્ય જાગે તેમ તેમ આ બધી વાત પકડાય અને ભેગી થાય અને સમજાય. બીજી વાત એવી છે કે આ જગતમાં આપણે બધાએ દાદા ભગવાને શું કહ્યું કે તમને કુદરતી રીતે બધા તમને સંજોગો સંસારના ભેગા થવાના છે. જેમ જેમ ઉંમર થાય એમ તમને દરેક વસ્તુ ભેગી થાય. પરંતુ એ પોતે એવું કહે છે કે આપણું જીવન જેમ વિદ્યાર્થી અવસ્થામાં ભણવાનું હોય, પછીથી આપણી હેલ્થની વાત કરીએ, પછી આપણે સંસ્કારની વાત કરીએ, તો આપણે આપણા જીવનની અંદર પવિત્રતાનો નિયમ સમજવા જોઈએ. કે જેને આપણે ગુજરાતી ભાષામાં એવું કહેવાય છે કે કામ વગરની લપ્પન છપ્પન કરવી નહીં. એવું ગુજરાતી ભાષામાં પહેલા આવો વ્યવહાર હતો. બરાબર? એટલે કામ વગરની લપ્પન છપ્પન કરવી નહીં એટલે શું? તે કે જેને દાદા ભગવાન એવું કહ્યું કે દરેકે પોતપોતાની બાઉન્ડ્રીમાં રહેવું જોઈએ. આ તમને બાઉન્ડ્રી બોલીએ એટલે તમને બધી વાત સમજાઈ જાય. એટલે કે આ બધું જે આખી ભાંજગડો, તોફાનો, પછી નેગેટિવિટી, શંકા કુશંકાઓ અને જે કંઈ પણ બધું ઊભું થાય છે, એની પાછળનું મૂળ કારણ છે કે બાઉન્ડ્રી. એ બાઉન્ડ્રી જેટલો માણસ ચૂકી ગયો એટલા એને બધા ઇસ્યુ એને આવે અને એના થકી બીજા બધાને આવે. એટલે આપણે ખૂબ સમજણ સાથે જીવન જીવવાની જરૂર છે. જેને પહેલાના વખતમાં તો અમારો ટાઈમ બધો પહેલાનો વખત એટલે કરીને આજથી સમજો કે 50 વર્ષ 40-50 વર્ષ પહેલા તો એવું બધું હતું કે તમને કોઈ ફ્રીડમ મળે નહીં. બહુ જ રિસ્ટ્રિક્શન વાળો સમય હતો. અને એ સમયે વસ્તુ આમ ખોટી લાગતી હતી, પણ આજના સમયમાં જોતા અમને લાગે છે કે એ ખરેખર એ વ્યવહારે જે કવિરાજે આપણે લખ્યું છે પદમાં કે વ્યવહારે મર્યાદા સાચવીને ચાલજો. જેમ જેમ સત્તા વધે તેમ નમી નમીને ચાલજો. એટલે કે સત્તા એટલે જેમ જેમ આપણી ઉંમર થતી જાય તેમ આપણે દરેક સમજણ સાથે એક મર્યાદા સાથે આપણું જીવન જીવવા જેવું છે એવું આપણા સંસ્કારો અને એ રીતે જ આપણે આપણા મા બાપથી બધા શીખતા આવ્યા છે. અને હું તો એવું માનીશ કે આની સમજ વ્યવહારમાં મર્યાદા કેવી રીતે રાખવી એ દરેકે આ વાત એના જીવનમાં કામ લાગે એવી છે. જે આપણા કવિરાજ શ્રી નવનીતભાઈ સંઘવી જેમણે આ પદોમાં ઘણી બધી વ્યવહારની વાતો લખી છે કે એટલે આપણે ખાસ કરીને બહુ સાવધાની અને સમજણપૂર્વક જીવન જીવવા જેવું છે. અને એનાથી આપણી પોતાની ખૂબ પ્રગતિ છે. એનાથી ખુમારી પણ છે. માત્ર પ્રગતિ નથી પણ ખુમારી પણ છે. અને આજના સમયમાં
કવિરાજશ્રીએ લખેલું છે અને દાદા ભગવાન પણ કહેતા હતા કે તમે જેટલા બહેનો પોતાના નિયમોમાં, ભાઈઓ પોતાની બાઉન્ડ્રીમાં એ જેવી રીતે પોતે સમજણ સાથે જો જીવન જીવવામાં આવે અને તો દેવ લોકો પણ ખૂબ રાજી થાય એવા છે. અને આ કાળમાં તો દાદા મળ્યા છે એટલે આપણી બધી રીતે પ્રગતિ થાય એવી છે. પણ આ વાતની જે સમજ છે એ બહુ સમજવા જેવી છે. પણ હવે અત્યારે આપણો સમય ઓછો છે એટલે તમને આ બાધા ભારે મેં વાત કહી એટલે ખૂબ અગત્યની છે અને ભવ ભટકામણમાંથી છૂટવાની પણ છે. બીજું કે આપણે એજ્યુકેશનને પણ ડેમેજ કરનારી છે એટલે એનાથી પણ દૂર રહેવાની જરૂર છે. બીજું કે આપણી બધી જ વસ્તુને એટલે આખી પોતાની મન વચન કાયાની આખી જે કુદરતી રચના છે એને બધી રીતે પાયમાલ કરનારી કોઈ ચીજ હોય તો એ અણહકના સંબંધો છે. એટલે આપણે બધી રીતે બાઉન્ડ્રીમાં રહેવાની જરૂર છે. અને દાદા ભગવાને પ્રતિક્રમણ પણ આપેલું છે. એટલે ક્યારેક કોઈ સંજોગો એવા બની જાય, કુદરતી એવું બને દાદા કે આપણે રસ્તામાં જતા હોય અને કોઈ ટોળું એકદમ દોડતું આવે તો આપણને પણ ધક્કો વાગી જાય. તો આ બધું કર્મોના એટલી બધી ભીડ છે અત્યારે, એટલું બધું પ્રેશર છે બધી બાજુથી કે માણસને કયા રસ્તે સીધો જતો હોય તો પણ એ અવળા રસ્તે ફંટાઈ જાય એવી આ સ્થિતિ છે. એટલે આપણે દાદાને પ્રાર્થના કરી અને જાગ્રતપણે સમજણથી જીવન જીવવા જેવું છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપક આનંદજી સાહેબ તમે વાત કરજો. જય સચ્ચિદાનંદ. આપણને જ્ઞાન મળ્યું છે એટલે આપણે આ વાત કરી શકીએ કે 5 ઇન્દ્રિયોના જે વિષયો છે અને 5 ઇન્દ્રિયોનું જે સુખ છે મારું સુખ નથી. મારું સુખ નથી કારણ કે એ સુખ ભોગવટો આપે છે. ભોગવટો આપે છે એનો મતલબ શું? આવીને જાય છે. જે સુખ આવીને જવાનું હોય એને મારે શું કરવું? કારણ કે એ પછી બધું જ ભૂલાડી દે, અરે પોતાને પણ ભૂલાડી દે. એટલે આપણને તો દાદા મળ્યા છે એને અતિન્દ્રિય જ્ઞાન કહે છે. આપણું અતિન્દ્રિય જ્ઞાન એટલે 5 ઇન્દ્રિયોથી ઉપરનું જ્ઞાન આપણને મળ્યું છે જે આપણી સ્વ સંવેદન શક્તિ ખુલ્લી કરે. એટલે આ તો લોકોએ શું કર્યું? પોતાના ધંધા ચલાવવા છે ને, બિઝનેસ ચલાવવો છે, સંસાર ચલાવવો છે, પૈસા કમાવા છે એટલે આંખે દેખાય એવું સારું સારું કરે, કાને સંભળાય એવું સારું સારું કરે, નાકમાં ગમે એવું સારું સારું કરે, જીભે ગમે એવું સારું સારું બધું ટેસ્ટ એન્હાન્સર નાખીને પણ આપણને બધું ખવડાવે. એટલે આપણને એ જ ખાવાનું યાદ આવે. ઘરનું ખાવાનું ગમે નહીં. મમ્મીને તો બનાવતા જ નથી આવડતું. એવી રીતે થાય. બાને તો બનાવતા જ નથી આવડતું. પછી ઘરવાળા હોય તો કે વાઈફને બનાવતા નથી આવડતું. એટલે આ બધું છે. સ્પર્શ માટે પણ તેનું તે જ. એટલે આપણે શું કહીએ કે આ 5 ઇન્દ્રિયોના વિશે જે કાચબો છે ને, કાચબો ટોટલ ખબર પડી શીતલબેન? આમ એના અંદર લઈને ચાલે છે. જયારે બહારથી કોઈ એનિમી આવે કે પ્રિડેટર આવે એટલે એવી રીતે આપણે સમજી જવાનું જ્યાં આપણને જાગૃતિ ખુલ્લી થઈ છે અતિન્દ્રિય જ્ઞાનની. અતિન્દ્રિય જ્ઞાનની જાગૃતિ એટલે કે આ 5 ઇન્દ્રિયોની પાછળ જે જ્ઞાન છે એને ઇન્દ્રિયાતીત જ્ઞાન કહે છે. આપણું ખુલ્લું થયું છે કૃપાથી. એટલે 5 ઇન્દ્રિયોના જ્ઞાન અને 5 ઇન્દ્રિયોનું સુખ એ આપણને ટેમ્પરરી સુખ આપે છે અને એ ભોગવટો કીધો. હવે જ્ઞાન તો બંનેમાં જ છે.
આને વિભાવિક જ્ઞાન કીધું છે. 5 ઇન્દ્રિયોનું જ્ઞાન એ વિભાવિક જ્ઞાન છે. વિભાવિક જ્ઞાન એટલે માનેલું જ્ઞાન છે. જેને જેટલું માનેલું એટલામાં એને સુખ આવે. જેને માન્યતામાં નથી એને નહીં આવે. અને આ જગતના લોકો પોતાનો ધંધો કામકાજ ચલાવવા માટે આપણને ધકેલે છે. એ મોટા મોટા હોર્ડિંગ કરીને બતાડે, આ કપડા પહેરો, આવું બેગ લાવો, બધું જે બધું એડવર્ટાઇઝમેન્ટ જે બધી છે ને માર્કેટિંગ સ્ટ્રેટેજી બધું કે. એટલે આપણે શું કીધું, આ વાતને સમજી લઈએ, કારણ કે આપણો રસ્તો હવે સંસાર તરફનો નથી. સંસાર તરફનો એટલે કે આ નામધારી તરફનો નથી. આપણી અંતરાત્મા દશા થઈ છે એટલે આપણે બહાર કેટલું જવાનું, એટલે કે નામધારીનો પક્ષ કેટલો ખેંચવાનો, આવી પડે જરૂરત હોય એટલું રાખવાનું, નહીં તો આપણું કામ જ નહીં. એટલે એ સમજણથી આપણે અંતરાત્મા દશાને વળગી રહીએ, દાદાને વળગી રહીએ, આજ્ઞાને વળગી રહીએ, વિજ્ઞાનને વળગી રહીએ. આ 5 ઇન્દ્રિયોનું સુખ એને એમ કે ને મામા જેવું લાગશે. મામા જેવું લાગે એટલે ખબર પડી ને એ જ નથી એમાં. એટલે એક દાખલો આપું, કેવી રીતે આપણને ખાવાની લપ હોય છે એમ કહું છું. એમ લપ હોય છે, શાક સારું નથી બન્યું, આવું નથી બન્યું, પેલું આવું નથી બન્યું. તમને એક દાખલો આપું. જ્ઞાન મળ્યું એટલે આપણે સાધુ થયા કે નહીં? એટલે હવે બીજો એક દાખલો આપું કે બંદૂકમાં પિસ્તલમાં રબરની બુલેટ પણ નખાય અને હાઈ પાવર એક્સપ્લોઝિવ બુલેટ પણ નખાય. રબરની બુલેટ શું કરે અને હાઈ પાવર એક્સપ્લોઝિવ બુલેટ શું કરે? ખુશી તું બીજી તું અનમ્યુટ કર. મારી નાખે. મારી નાખે એટલે એ લોકો શું કે, જો એક્સપ્લોઝિવ બુલેટ નાખે ને તે બસ્ટ થઈ જાય. આટલો જ ડિફરન્સ છે. એટલે આપણે શું કહીએ કે અમે છે ને કાનજી સ્વામી મહારાજના સોનગઢના આશ્રમમાં ગયા હતા. પેલા દિગંબર સાહેબ છે ને મહારાજ સાહેબ, અને પોતે તો એ હતા. આપણે કહેવાનું શું, એ કુંદકુંદાચાર્યનું બધું એ બધું કરતા હતા. તો એમની જોડે જે 40 વર્ષ રહેલા, એમણે કીધું કે મહારાજ સાહેબ શું ખાતા હતા, પીતા હતા, એમનું રહેણી કરણી કેવી હતી. એમણે ખાવા માટે એમ કીધેલું, સવારના દૂધ અને રોટલી ખાય, બપોરના દૂધ અને ખાખરો, સોરી દૂધ અને ખાખરો ખાય, બપોરના મગની દાળ, બોલો આટલું જ એ ખાતા હતા 40 years લગી. એટલે લાસ્ટ 40 years. I believe he lived until he was 80 or so, 80-85. એટલે આપણે શું કહીએ કે જેમને આ માર્ગ ઉપર ચાલવું છે એને આ રાખવાનું. બીજું અહીંયા નહીં મળ્યું ને બીજું કે ઓલ્ટરનેટિવ હોય પણ મોટે ભાગે આપણને પડી જાય. આની રિક્વાયરમેન્ટ આપણી બોડીની આટલી છે ઇન શોર્ટ કે ને પછી ફ્રૂટ ને બધું જે ખાવ એ બધું બરાબર, પણ આપણે એની સામે જે બધું લઈએ છીએ ને, એટલે ખાવાનાની બાબતમાં જેમણે આવું આમ નક્કી કરી નાખ્યું, એટલે મને બહુ સારું લાગ્યું કે આપણું જીવન આના માટે છે તો આપણે કેવું ખાવું જોઈએ. અહીંયા કેલનપુરમાં આવીને મેં કહી દીધું કે આ તમારે બનાવવાનું, નહીં હોય ને જે હશે ને તે હું ખાઈ લઈશ. એટલે એ લોકોને પણ મારે બનાવવા માટે ટેન્શન નહીં કે આનું શું થશે. અને જે દિવસે સારું બનેલું ને તે દિવસે વધારે ખવાય, એક ઓબ્ઝર્વ કર્યું. અને સારું નહીં બનેલું ને તો કે ફાઇલનો સંભાવ્ય નિકાલ કરવો,
સારું બનેલું હોય ને એમાં સંભાળ નિકાલ નથી કરવાનો હોતો, તો એમ કે આજે લઈ લઈએ એમ રીતે, એટલે વધારે જ જાય. એટલે આ તો એક વાત છે. અતિ માત્રાહાર એટલે જરૂરત કરતા વધારે ખાવું એ અજાગૃતિ નથી, ને એ આપણને વિકારી ભાવ ઉત્પન્ન કરે, એટલે કષાયોમાં લઈ જાય. એટલે હવે આ રીતે બધા જ ઇન્દ્રિયોના સુખને આપણે સમજીને એને ગલી પછી એ આપણને ના કરી જાય એની જાગૃતિ રાખીને આપણે આપણી રિલેટિવની બાઉન્ડ્રી કરી દીધી, આપણે રિયલમાં પ્રોગ્રેસ કરીએ. આના સંબંધમાં તમે તમારું ઓબ્ઝર્વેશન કહેજો. જય સચ્ચિદાનંદ. વિધિ કશું કેવું છે બેટા? ના દાદા, આપણે બહારનું ખાવાનું તો ગમતું નથી ને? બહાર ના જ પાડો છો કે પપ્પા તમે બહાર લઈ જવાના તો હું નથી આવવાની, હું ઘરે બનાવીને ખાઈ લઈશ. અમે જ સામેથી કહીએ છીએ પપ્પા બહાર જમવા જઈએ. ઓહો હો હો. દીપાનંદજી હાજી. કઈક પ્રકાશ પાડો તમે. સાંભળ્યું? હા. હા, થોડોક પ્રકાશ, બહુ નહીં પાડતા. ના, બહુ નહીં પાડું. એટલે આપણને જે દિવસે આ મન બતાડે કે મને બહાર ખાવું છે, તો તે વખતે આપણે પહેલા પૂછવું કે કેમ બહાર ખાવું છે? ઘરમાં બનાવે છે તે નથી બરાબર બનાવતા? મમ્મી તેનું તે જ બનાવે છે, બટેકાનું શાક અને રોટલી ને દૂધીનું શાક, દૂધી ચણા ને એવું જ બધું બનાવે. મોક્ષ માર્ગની જે બધી વાતો છે એમાં દાદા ભગવાન શું કહે છે કે તમે કોઈ પણ વસ્તુ બને તો પહેલા તમે એને જુઓ કે આ કોણ કે છે મને બહાર ખાવું છે. એ જોવું જોઈએ કે નહીં આ જ્ઞાન મળ્યા પછી? અને જોયા પછી આપણે જાગ્રત છે તો આપણે કહી શકીએ ને કે કેમ બહાર ખાવું છે, કેમ ઘરનું બરાબર નથી? આજે તમે એક કામ કરો, આજે તમે ઘરનું ખાઈ લો, પછી આપણે કાલે જોઈશું એમ કરીને આપણે વાતને ધીમે રહીને મનાવતા પટાવતા શીખવું જોઈએ ને. કે ના? હા. આપતો પુત્ર બહાર ખાતા હતા ને દાદાએ શું કીધેલું બરોડામાં એ જરા કહેજો પછી. હા, ને દાદા ભગવાને અમને બધાને આપતા પુત્રોને કહ્યું ને અમે શું કરતા હતા તે આપણે શું કરતા હતા? પહેલા જો અમે દાખલા તરીકે જે જોબ કરતા હોય એ બધા કેન્ટીનમાં ભજીયા ખમણ બધું ખાય, કારણ કે એ વખત સંજોગ એવો હતો. પછી બીજું કે દાદાનો સત્સંગ છૂટે એટલે અમે દૂધ ને આ તે બધું જે કઈ હોય તે બધું ખાતા હતા. એટલે દાદા એક દિવસ બધું એમના ધ્યાનમાં બધું જ આવતું હતું કે આ લોકો કેવી રીતે કયા સમયે આવે છે, શું કરે છે, અને તો બધું પૂછ્યું એક દાડો. એટલે પછી દાદાને અમે બધું સ્પષ્ટતા કરી કે દાદા અમે આવી રીતે કેન્ટીનમાં ખાઈએ છીએ, ખમણ ખાઈએ છીએ, ભજીયા ખાઈએ છીએ, ફલાણું કરીએ છીએ. તો દાદાએ તે વખતે કહ્યું કે આ બધું આપણને હિતકારી નથી. શું નથી હિતકારી? તમારે ભૂખ લાગી હોય તો તમારે દૂધ પી લેવું જોઈએ, કાં તો પછી ફ્રૂટ ખાવું જોઈએ, અને એ સંજોગ ના હોય તો પછી આપણે ના છૂટકે બધું બરાબર છે. છેલ્લે દાદા એટલે સુધી કહેલું કે તમે જો મુંબઈ કોઈ કામ ધંધા માટે જાય ને તો એ કહેલું કે હોટલમાં નહીં રહેવાનું. કોઈ મહાત્માને કહેવાનું કે હું તમારા ઘરે ગેલેરીમાં સુઈ રહીશ, પણ જે ખીચડી ને છાશ આપશો તે ખાઈશ, પણ હોટલમાં જવાનું નહીં ને હોટલમાં ખાવાનું પણ નહીં. દાદા કે અમે વિધિ કરીને તમારા બધા પરમાણુઓ બધા ચોખ્ખા કરીએ છીએ. એટલા બધા પરમાણુ ચોખ્ખા કર્યા અને તમે આ બધી હોટલોનું બહાર બધું ખાઈ આવો એટલે પછી પાછું બધું અંદર બધા પરમાણુઓ બગડે. ખ્યાલ આવ્યો? કારણ શું છે કે જૈન દર્શનની આખી વાત જુદી છે કે એક એક રોટલીએ માણસના જેવા ભાવ હોય ને એ બધા પરમાણુ અંદર એવા ભાવની અસરો પડે છે. એટલે આ બહાર બધા હોટલો વાળા બનાવે એ કેવું હોય કે કેવી રીતે બોલતા હોય, કેવી રીતે લોકો જીવતા હોય ને શું કરતા હોય, એવું બધું કોણ વ્યક્તિ પણ કેવો હોય આપણે શું ખબર. પણ આપણે શું છે કે મન બતાડે છે ને કે મને પીઝા ખાવા છે, મને ફલાણું ખાવું છે, મને આજે હોટલમાં જવું છે, એટલે આપણે છે ને મનના ચલાયા ચાલીએ છીએ. આપણને આપણી હિતાહિતનું ભાન બતાવનારું કોઈ છે નહીં, અને જે છે આ જ્ઞાન પછી એને આપણે ગાંઠતા નથી તો દાદા ભગવાને કહ્યું કે
દરેક વસ્તુનું પેમેન્ટ આવે. તો કે શું આવે? તો કે તમે ખાતી ઘડીએ જે સુખ લીધું, ખાતી ઘડીએ જે ખાવામાંથી વસ્તુમાંથી સુખ લીધું, એ જે દાડે શરીરમાં રોગ થશે તે દાડે તમને એનો ભોગવટો એવી રીતે જ આવશે. કારણ કે તમે ખાતી ઘડીએ જુદા રહ્યા નથી શુદ્ધાત્મા તરીકે. એટલે બરાબર. હવે જયારે ભોગવટો આવે ને ત્યારે મને થયું કરીને ભયંકર વેદનાઓ આવશે. રાઈટ. એટલે દાદા ભગવાનની દરેક વાતો બહુ સાયન્ટિફિક છે. એ કઈ કોઈ વસ્તુના વિરોધી નહોતા, પણ આપણે જે ધ્યેય પર જવું છે તો એ રસ્તો આખો સમજવા જેવો છે. ખ્યાલ આવ્યો? બને ત્યાં સુધી કેવું હોય, આપણને કોઈ ના છૂટકે લઈ જાય હોટલમાં અને જવું પડે તો દાદા કે આ બધું પરાણે લઈ જાય એવું હોવું જોઈએ. આપણા લોકો તો શું છે, અંદર મન બતાડે આ કરવું છે, આ ખાવું છે. હવે ઘરમાં બનાવીને ખાવ એ જુદું, અને બહાર પછી જવાનું એ તો હવે શું કહેવાનું. કારણ કે પછી છેલ્લે તો અમારા આપતા પુત્રોએ તો એવું જ રાખવું જોઈએ કે ભાઈ વ્યવસ્થિત શક્તિ એમને લઈ જાય છે, એને તો શુદ્ધાત્મા છે, હોટલ વાળાના હિસાબો છે એટલે વ્યવસ્થિત એમને લઈ જાય છે. તમને જનારા અમે જોઈએ તો અમને ઉપાધિ થાય ને કે આટલો સત્સંગ કર્યા પછી આ લોકો હજુ હોટલ તરફ જ ફર્યા કરે છે, તો પછી અમને ખોટ જાય. એના કરતા અમે જ્ઞાનમાં જ રહીએ પછી કે ભાઈ તમને વ્યવસ્થિત લઈ જાય છે. બરાબર ને? બરાબર. પણ ના વ્યવસ્થિત પછી આમ હું પપ્પાને કહું કે ચલો ને પપ્પા હોટલમાં જઈએ, પછી એવું થાય અંદરથી કે યાર નતું બોલવાનું, એમ ઘરનું ખાવું સારું, પરમાણુ આ તે, એ સાયન્સ તો ખબર છે એટલે થોડું આવે મગજમાં. પછી કે ચલ ને હિસાબ હશે એટલે જવાનું જ છે ને, એટલે એવું પછી ઊંધું જ્ઞાન અપ્લાય થાય. એટલે એ ડબલ જોખમ. હા. જો સક્રિય કોને કહેવાય? તો કે હોટલમાં જાય, હોટલ સુધી જાય, અરે હોટલમાં બેસી બી ગયો હોય અને પછી નીકળી જાય. ખ્યાલ આવ્યો? સમજણ પડી કે નહીં? મને આજે પ્રજ્ઞા શક્તિએ બતાવ્યું ને કે આ નહીં, એટલે ઉભો થઈને હેઠો થઈ જાય. બરાબર. એક વાર અમારો પ્રસંગ બનેલો, પણ એ વખત જુદો બનેલો, અમદાવાદમાં જ બનેલો. એક વખત અમે અમદાવાદમાં કોઈ કામથી ગયા હતા બધા, તો એક ગુજરાતી થાળીની દુકાનમાં પહોંચી ગયા. એટલે મેં કીધું ચાલ ભાઈ આપણે તો ગુજરાતી થાળી છે એટલે દાળ ભાત શાક જે હશે ખાઈને બધું લખેલું હતું બોર્ડ પર. એટલે મેં કહ્યું ચાલો ગુજરાતી થાળી એટલે આપણે રૂટીનનું ઘરે જમતા હોય એ જ મળશે. એમાંથી એકાદ બે જણને એવો વિચાર આવ્યો કે યાર ઘેર તો હવે દાળ ભાત રોટલી શાક કહીએ છીએ તો આમાં શું ખાવાનું. અને તો હવે થાળીના ઓર્ડરો આપી દેવાની તૈયારીમાં હતા, પણ ઉભા થઈને નાઈ ગયા બહાર બીજી જગ્યાએ. પછીથી બીજું ખાધું. પણ કહેવાનો મતલબ શું કે પેલું તો અમને ઢસેડી ગયા એટલે અમે નીકળ્યા. પણ હજુ મને પ્રસંગ યાદ છે કે ક્ષત્રિયપણું કેવું હોય કે પ્રજ્ઞા શક્તિની વાત સાંભળવાની, અજ્ઞા શક્તિની વાત સાંભળવાની નહીં, મનની વાત સાંભળવાની નહીં. એક વાર દરવાજે લઈ જાય તો આપણે કહો કાલે આવીશું, આજે તબિયત સારી નથી, ચલો ફરી જઈએ. ખ્યાલ આવ્યો? હું પાકીટ ભૂલી ગયો છું, ફરી આવીશું. ખ્યાલ આવ્યો? એટલે એને ડીલિંગ કહેવાય. અક્રમ વિજ્ઞાનની મોટામાં મોટી જો બ્યુટી હોય તો એક બાજુ શુદ્ધાત્મા પદ છે એટલે કે પ્રજ્ઞા શક્તિ છે, એક બાજુ અજ્ઞા શક્તિ છે એટલે કે મન વચન કાયાની અંદર ભરેલો માલ છે. એની સામે કેવી રીતે પુરુષાર્થ કરવો એ સૌથી બેસ્ટમાં બેસ્ટ વસ્તુ હોય તો આ અક્રમ વિજ્ઞાનમાં છે. કારણ શું છે કે બીજું કોઈ તપ ત્યાગ છે નહીં, ઉપવાસ બોપાસ કશું છે નહીં. ફક્ત જે છે એ અંદરની પોતાના મન બુદ્ધિ ચિત્ત અહંકાર અને એની અંદર જે પડેલી બધી માન્યતાઓની સામે જ એને જ્ઞાન ગોઠવવાનું છે. આ જેને પ્રેક્ટિસ પડી ગઈ એ મહાવીર ભગવાન જેવું સુખ અનુભવશે. અને જો પછી મનના પ્રમાણે ને બધા પ્રમાણ ચાલશે તો થોડી વાર લાગશે. પણ ઘણી વાર બુદ્ધિ બતાવે ને આટલા બધા ત્યાં મોક્ષે જઈને કરવાનું શું, આપણે થોડા હોટલમાં ફરી આવો ને આપણે આરામથી જઈશું. એવું છે ને? આગળ જઈએ ભાઈ. હા ચાલો ચાલો. અમારે તો ડ્યુરન્ટો છે. સચ્ચિદાનંદ સીતુબેન બોલો. હા, એટલે મને છે ને ખાવાની બાબતમાં તો એવું ને કે 2-3 વસ્તુ આમ કે સ્વીટ્સ બહુ ભાવે અને મને આમ હું ટ્રાય કરું કે નોર્મલ અમાઉન્ટ્સમાં બધું ખાઈએ, પણ જે દિવસે સ્ટ્રેસફુલ ડે થઈ ગયો હોય, વધારે કામ કરવું પડ્યું હોય જોબ પર કે ગમે તે, એટલે વધારે સ્વીટ્સ ખવાય રાતના. કારણ કે અંદર એવું લાગે કે કંઈક જોઈએ છે, શું કહેવાય સુખ ખોડે અંદર, કારણ કે
અંદર કઈ બધું ખબર નહીં એ શું સાયકોલોજી હોય, પણ એટલે એ દિવસે એટલી બધી સ્વીટ્સ ખવાય. ને બીજી વસ્તુ એ કે મને પોતાને એટલો બધો બહાર ખાવાનો શોખ નથી, પણ મને ખાવાનું બનાવવાની આળસ ખરી. એટલે જો હસબન્ડ કે સન કે આપણે બહાર ખાવા જઈએ તો પ્રોટેસ્ટ નહીં કરવાનું, ઓ ગુડ મારે બનાવવાનું નહીં, એવું થઈ જાય. અને પહેલેથી એવું ખાવાના બનાવવા ઇન્ટરેસ્ટ જ નહીં, આમ ભણવામાં ઇન્ટરેસ્ટ ને જોબમાં ઇન્ટરેસ્ટ, પણ ખાવાના બનાવવાનું કોઈ દિવસ એવો ઇન્ટરેસ્ટ લીધેલો નહીં. પણ હમણાં 3-4 મહિના પહેલા કે ક્યારેક સત્સંગ એક સાંભળ્યો હતો પરેશાનંદજીનો કે ઘરમાં કુકિંગ, બહેનો માટે કુકિંગનું કેટલું ઇમ્પોર્ટન્સ છે. ત્યાર પછી હવે થોડો ઇન્ટરેસ્ટ નીકળ્યો છે ને બીજા સંયોગો ભેગા થાય. મારા સનને પણ કુકિંગનો ઇન્ટરેસ્ટ છે, એટલે હવે ઘરમાં વધારે બને છે ને બહાર ઓછું થઈ ગયું છે. પણ તોય હજુ વાત આવે ને કે બહાર જઈએ તો ખુશ, હું આનંદ, ઓકે મારે ખાવાનું નહીં બનાવવું પડે એમ. બરાબર છે. પણ છે ને આમાં મેઇન વસ્તુ શું છે કે બહાર ખાવાનું કેમ ગમે છે તો કે પહેલા કુદરતી બધા એવિડન્સ કહેવાય, એટલે કે આપણા ખિસ્સામાં ને પાકીટમાં પૈસા પુષ્કળ હોય ને એટલે પછી આપણને બહાર જવાનું વધારે ઈચ્છી પડે. આવડતું હોય ના આવડતું હોય એ તો બરાબર છે, પણ હંમેશા શું છે કે જેટલા ખિસ્સામાં પૈસા આવે ને એટલે આ કાળની લક્ષ્મી એ આપણને સ્થિર રહેવા જ ના દે. જેવી લક્ષ્મી ભેગી થઈ નથી એટલે કાં તો હોટલોમાં જાય, કાં તો મોટલોમાં જાય, કાં તો બીજા બધા રસ્તે જતી જ રહે. કારણ કે આ કાળની લક્ષ્મીને આવું એક જાતનું શું છે કે એવા લોકોના હાથમાં આવી ગઈ છે કે એ નિરંતર કમાયા કરે, મહેનત કર્યા કરે અને ફરી પાછો બીજા દાડે હતા એવા ને એવા થઈ જાય. ખ્યાલ આવ્યો? એટલે શું છે કે એટલે દાદા ભગવાન કે એમાં કઈ લક્ષ્મીનો વાંક નથી, પણ આ કાળની આ સ્થિતિ થઈ ગયેલી છે. એટલે હંમેશા દરેક વ્યક્તિએ શું છે કે પોતાનું હિત, દાદા ભગવાન ટૂંકમાં જ કહેતા હતા, પોતાનું હિત અને પોતાનું અહિત કયા રસ્તે છે એટલું એને સમજી લેવું જોઈએ. ખાવું ના ખાવું એ સંજોગના આધીન છે, પણ જે અંદર છે કે આપણે ખાવા જઈએ ને જે સુખ લાગે છે ત્યાં ચેતવાની જરૂર છે. શું છે? દરેક વસ્તુ આપણે ના છૂટકે કરવી પડે એવું હોય તો હજુ કુદરત બી ચલાવી લે. પણ આ તો શું છે કે હવે બધાને એવું જ થઈ ગયું છે કે મનને ગમે ભલે પછી જયારે છેલ્લી ઘડી આ શરીર એને સુગર થાય, એટેક થાય, કિડની ફેલ થાય, પછી બધા જેટલા ઇસ્યુ આવે ને એ બધા પછી રીબાઈને મરવામાં રસ છે. પણ છે ને યુવાની અને આ કર્મના ભોગવટાના એવી સ્થિતિ છે કે એને પારિણામિક દ્રષ્ટિ ઉત્પન્ન નથી થઈ. બીજું શું થયું છે તો કે એને એટલી બધી લોકોનું જોઈને કરે છે એ એને ખ્યાલ નથી આવતો કે હંમેશા લોક સંજ્ઞાથી ચાલવું જોઈએ કે જ્ઞાનીની સંજ્ઞાથી ચાલવું જોઈએ. એટલે આજે આ બધી પરિસ્થિતિ આવી થઈ ગઈ છે. એટલે મને એવું લાગે કે ભાઈ દરેકની અંદર ભરેલો માલ જેનો જે હોય તે, પણ એને એની પર એને પુરુષાર્થ કરવો જોઈએ, એની વાત સમજવી જોઈએ, પોતાની જાતને કહેવું જોઈએ કે ભાઈ તમે બહાર શાના માટે ખાવ છો, તમે કોને સ્વાદ કહો છો, કોને ટેસ્ટ કહો છો, આ ખાવાનું શેના માટે છે, કોઈ સમજણ તો જોઈશે કે નહીં જોઈએ. અને હંમેશા પણ પ્રદીપાનંદજી એવું છે ને કે મને કોઈ બનાવીને આપે તો હું ઘરનું ખાઉં, પણ મારે બનાવવું પડે છે ને જાતે, એ પૂછે છે. અને એ શું એને પ્રકૃતિ કહેવાય. તો એ દાદા ભગવાન શું કહે, અક્રમ વિજ્ઞાન એ શું કે છે કે જે પ્રકૃતિને તમે જાણો છો કે આ પ્રકૃતિની અંદર આવો માલ છે, તો એ પ્રકૃતિને તોડવી એટલે કે વાળવી. એનું તો કે તમને કેટલું સરસ બનાવો, તમે બનાવો તો ખરા, તમને બહુ સરસ આવડે છે, એમ કરી અને એને એ પાટા પર ચડાવી દેવું જોઈએ. કારણ શું છે કે પોતાના હિતમાં છે અને બધાના હિતમાં છે. શું છે તમને ખ્યાલ આવ્યો? એટલે પ્રકૃતિને વાળવાનો પણ માર્ગ આપણા અક્રમ વિજ્ઞાનમાં છે, કારણ કે હિતકારી વસ્તુ છે. શું છે? એમાં સાત્વિકતા પણ છે, એમાં ઘણા બીજા બધા ફાયદા છે. જ્યારે હોટલોની વસ્તુ કેવી છે તો કે હવે હું તો બહુ ખાસ કરીને હોટલમાં પ્રિફર કરતો નથી, પણ શું છે કે આ તો એક જાણું છું ત્યાં સુધી દાદા ભગવાને કહ્યું કે આપણાથી ના ખવાય. એટલે હું જાણું કે જ્ઞાની પુરુષ આપણને કોઈ ચીજની ના પાડતા હોય તો એમને કઈ હોટલ માટે પ્રિજ્યુડાઇઝ ના હોય, પણ એમાં આપણને આવું જ્ઞાન મળ્યા પછી, આપણો ધ્યેય બદલાયા પછી આપણા માટે આ હિતકારી નથી, એ જાણી રાખવું જોઈએ.
શું કરવું જોઈએ? હા, હવે જો સમજી લઉં જોઈએ. આજે એક વસ્તુ છે કે તમને જે રીતે રસોઈમાં ઇન્ટરેસ્ટ ઓછો છે અને તમને પહેલેથી નથી કર્યું, એ વાત તમારી કરેક્ટ છે. પણ આપણને ઘણી બધી વસ્તુ એવી જીવનમાં છે, આપણે દવા પીવાની કડવીમાં ઇન્ટરેસ્ટ હોય, ના, છતાંય બીમારી થાય તો પીએ કે ના પીએ? પીએ જ. અને ડોક્ટરે 3 ટાઈમ કહ્યું હોય તો પીએ કે ના પીએ? 3 ટાઈમ લઈએ. બરાબર ને? અને ઘડિયાળના કાંઠે લઈએ ને. તો આ આપણને કઈ પસંદ છે પીવાનું? પણ આપણે આપણા શરીરને સારું કરવાનું છે, આપણે બીમારીમાંથી મુક્ત થવાનું છે. એવી રીતે આ વસ્તુ પણ કેવી છે કે એકલું આપણને શરીર પણ નથી, હે એકલું શરીર પણ નથી, મન પર પણ મોટી અસર કરે છે. બહુ મોટી અસર, બહુ મોટી અસર. જો દીપક આનંદજીએ પોઈન્ટ કાઢ્યો ને, એટલે આપણે શરીરને બધું સમજણ સાથે જીવન જીવવાની વાત છે, બીજું કઈ છે નહીં. ખ્યાલ આવ્યો? સમજણ, જ્ઞાની પુરુષની સમજણ એ આપણી સમજણ જેટલી થતી જશે, એમાં કલ્યાણ થયા વગર રહે જ નહીં. તે સમજણનું ચાલવાનું નક્કી કરે ત્યારથી જ એને સુખ આવવા માંડે. પછીથી તો આગળની વાત તો ઘણી જુદી છે. શું છે? એટલે હમણાં હું સમજો કે મને સંજોગ આયા હતા બધા, તો કોઈ કહે કે તમને બટાકા વાળા તમારા માટે બનાવીએ, કોઈ કે હમણાં માટે આ લાવો, કોઈ કે અમને આ, તોય મેં શું કહ્યું કે ભાઈ હમણાં 8 દિવસ મારે પર્યુષણ છે, મને કાંઈ જોઈએ નહીં. બીજી વસ્તુ કે કોઈ પણ વસ્તુ મને બહારની પણ જોઈએ નહીં. હમણાં મને 8 દિવસ મારે આ રીતે સત્સંગમાં રહેવાનું. એટલે એ બહાને પણ એકવાર વાતને છે ને ટાળી દીધી. હવે ખરેખર તમે માનો કે આ મનને તો કશું હોતું નથી. મન તો ખાલી એક સ્પંદન છે, ગાંઠ ફૂટે અને પછી બુદ્ધિ એને ચૂત્યા કરે છે. ખ્યાલ આવ્યો? પણ આપણે એ જ્યાં સુધી આ જ્ઞાન મળ્યા પછી જો આપણને આ જોવા જાણવાનો અભ્યાસ ના હોય, આની સાથે કેમ ડીલિંગ કરવું, મન સાથે કેમ ડીલિંગ કરવું, એ બધું ના આવડે તો પછી આપણને ઢસડાઈ જવાય. અને ઢસડાઈ જાવ એટલે પછી એનો માર ખાવો પડે. અત્યારે તમે માલ ખાઓ એટલે તમને ટેસ્ટ પડે, મજા આવે, અને પછી કુદરતમાં એનું રિઝલ્ટ આવે એટલે માર ખાવો પડે. એટલે જે માલ ખાય એના જેવું છે. હા, આ ઊંધું થઈ ગયું કહેવાય. જનરલી આ ઊંધું થઈ ગયું. ખ્યાલ આવ્યો? એટલે મને એટલું સમજાય છે કે હું કોઈ પણ વ્યક્તિ, હું તો મારા જીવનમાં એક જ પ્રિન્સિપલ ઘૂંટ્યા કરું છું, જ્ઞાની પુરુષે કયા પ્રમાણે જીવન જીવાય તો બેસ્ટ, એ પ્રમાણે જીવવાનું નક્કી પણ થાય તો સૌથી બેસ્ટ. ખ્યાલ? કારણ કે આપણને સમજણની જરૂર છે. આપણે કોઈ ખોટું છે એવું દાદા કહેતા જ નથી, પણ એ સમજણની જરૂર છે. શું છે? એટલે મને એવું લાગે છે કે તમે જો પ્રેક્ટિસ કરો ને, જેમ લોકો કોમ્પ્યુટર શીખવા માટેના ક્લાસીસ કરવા જતા હોય છે, ઘણી બધી વસ્તુઓના ક્લાસીસ ચાલતા હોય છે, તો આપણે રસોઈના બી ક્લાસ જો એક વખત કોઈને આવડતું હોય એવાની ફ્રેન્ડશીપ કરીને બધું શીખીએ. ખાવાનું બનાવતા આવડે છે, બનાવવું નથી. એટલે પ્રકૃતિને તોડવી જોઈએ. એને કેવું છે, શું તકલીફ છે, હાથમાં તકલીફ છે, પગમાં તકલીફ છે, આંખમાં તકલીફ છે, શું છે કહીએ. આજે એક કામ કરો ને, ખાલી આટલું જ બનાવો ને વધારે નહીં બનાવતા. ખ્યાલ આવ્યો? એટલે એને દાદા કે ડીલિંગ કરતા શીખવું જોઈએ આપણે. મેઇન છે ને એનું ઇમ્પોર્ટન્સ નથી આપ્યું. એનું ઇમ્પોર્ટન્સ, કારણ કે એક્સક્યુઝીસ 1000 ઉભા થઈ જાય. આજે તો મારે કામ કરવું પડે એવું છે એટલે મારી પાસે ટાઈમ જ નથી બહારથી એટલે એવું બધું એક્સક્યુઝીસ બધા બહુ ચાલે. એટલે જો જેને ટીવી ની ઇમ્પોર્ટન્સ હોય ને, એ રાતે 2 વાગ્યા સુધી પણ જાગે. જેને બહાર ફરવાનું ઇમ્પોર્ટન્સ હોય ને, એ આખા દાડાનો થાક્યો હોય ને તોય લુગડા પહેરીને બહાર ફરવા નીકળી જાય, એને રાતે 2 વાગે આવે. સાથી એને ઇમ્પોર્ટન્સ નહીં, મસ્તી મજા છે. શું છે? પણ બધાના પરિણામ આવશે. દાદા ભગવાન કે જે કરવું એ તમે કરો, યુ આર હોલ એન્ડ સોલ રિસ્પોન્સિબલ. પણ કોઈના પ્રકૃતિના ઉદયોમાં આપણે હાથ ઘાલવો નહીં. આપણે શુદ્ધાત્મા જોઈ અને આપણે આપણી મેરે આપણી જાતને વાર્તા શીખો. આ માર્ગ એ સ્વતંત્ર માર્ગ છે. આ તો અમારા ઉદયો છે અને તમારી સાથે વાત કરીએ છીએ. બાકી તમને સાચું કહું કે આ જે મળ્યું છે ને,
એ એવી અપવાદ વસ્તુ છે, અજોડ વસ્તુ છે કે જો આ જેટલું જીવનમાં ઘૂંટાતું જશે ને તો આપણને પોતાને ફાયદો છે. ખ્યાલ આવ્યો? એટલે જમવાની બાબત હોય, વિધિની બાબત હોય, કોઈ પણ બાબત હોય, ફાઇનાન્સ મેટર પણ હોય, લક્ષ્મી ગમે તેટલી આવે ને તો દાદા કયા પુણ્યથી આવે છે. એ પછી જે દાડે આવવાની બંધ થઈ જશે ને તે દાડે તમને હાલત ખરાબ થઈ જશે. એટલે દાદાજી કે કમ ટુ ધ નોર્માલિટી. આપણું જીવન દરેક જગ્યાએ નોર્માલિટીમાં હોવું જોઈએ એવું દાદા ભગવાનનું નોર્માલિટી તમારે નક્કી કરવાની છે. દરેકે પોતપોતાની રીતે નક્કી કરવાની છે. ખ્યાલ આવ્યો? પણ જો આજે જે ચીજનો પોતે પોતાની રીતે ઉપયોગ કર્યો છે એ બધાના પેમેન્ટ ચૂકવવા પડશે. શોર્ટમાં તમને કહું કે દાદા ભગવાન કહેતા હતા કે અમે આ બીડીમાંથી સુખ લીધેલું, હવે ઓલરેડી તો કશું નહીં પણ એ પીતા હતા, એ હુક્કામાંથી તો એને કેટલી બધી ખાંસી થતી હતી. પણ દાદા કે આ ખાંસી મને ઉપકારી થઈ ગઈ. પછી એક દિવસ અમે આપતા પુત્રો બેઠા હતા, ત્યારે પંખો ઉપર ફરતો હતો, તો એ સીલિંગ ફેન ઉપરથી દાદાએ કોઈ કેવી સિચ્યુએશન આવી એમાં વાત નીકળી. તે કે છે કે આ પંખામાંથી જે સુખ લીધું છે ને એનું પણ પેમેન્ટ આપવું પડશે. અને હજુ મને એ બધી વસ્તુ યાદ આવે છે. હું એસીમાં પણ સુઈ જવા, પણ છેલ્લે કરું છું તો કે હું અનંત સુખ વાળો છું, અનંત સુખ વાળો છું, હું મન વચન કાયાથી જુદો છું, કે નિધિ ધ્યાસન બધું છૂટું પાડીને જ સુઈ જાઉં. મને હું પોતે સુખ વાળો છું, ભલે પછી બહાર એસી ચાલતું હોય કે પંખો ચાલતો હોય. પોઈન્ટ સમજાય તમને? એટલે પોતાના સ્વરૂપમાં રહીને બધું પોતાનું પાકું કરવા જેવું છે. નહીં તો આ અંદર કર્મના ઉદયોથી મન બુદ્ધિ ચિત્ત અહંકાર બધું બતાડે છે ને એ બધાના આપણે જવાબ આપવા પડશે. એટલે કે એ જ્ઞાને કરીને એક એક વસ્તુ ગરણીમાંથી ગાળવી પડશે, નહીં તો કેવળ જ્ઞાન થાય જ નહીં. પોઈન્ટ સમજાય છે? આ જ્ઞાન પછી ગરણીમાંથી ગળાવવું જોઈએ. જેમ ચા ગળાઈને કૂચા કેવા જુદા રહે છે, એવી રીતે આખું આ જ્ઞાનની ગરણીમાંથી ગળાવવું પડશે. ત્યાર વગર આપણું પોતાનું સંપૂર્ણ સ્વતંત્રતા વાળું સુખ એ ખુલ્લું થાય નહીં. પ્રદીપાનજી, હાજી, આપણે ખુશીબેન નો ક્વેશ્ચન લયા. હાજી. હા, એટલે પ્રદીપ દાદાએ કીધું કે એટલે જે પણ વસ્તુમાંથી સુખ લઈએ એ વસ્તુનું પેમેન્ટ કરવું પડે આપણે. તો એવી તો કેટલી બધી નાની નાની વસ્તુ હોય છે, કપડાથી માંડીને ટેડી બિયર કે ગમે તે એસી, આ તે બહુ જ નાની નાની સૂક્ષ્મ વસ્તુઓ હોય છે, એમાંથી સુખ લેતા હોય છે. ઇવન ગરમ પાણીમાંથી પણ સુખ લઉં છું હું તો પછી આ બધાનું પેમેન્ટ કઈ રીતે આપવાનું રહેશે? પેમેન્ટ એટલે શું? કે સૌથી મોટું પેમેન્ટ કે જે સંજોગોમાં આપણે જાગ્રત રહીએ તો આપણું કેવળ જ્ઞાન ખુલ્લું થતું જાય. એટલે કે પોતાના કેવળ જ્ઞાનના અંશો ખુલ્લા થતા જાય. જેમ કે આ સુખ લે છે તો આ પડોશી લે છે, હું શુદ્ધાત્મા છું. આજે આ નાય છે એમાંથી સુખ લે છે તે જુદો છે, હું શુદ્ધાત્મા છું. હું જ્ઞાતા દ્રષ્ટા છું. આ નોય મારું, એટલે આ સુખ લેનારો પાર્ટ છે તે મારો નથી, હું એનાથી જુદો છું. એ સમજણનો પ્રયોગ જેમ જેમ મંડાતો જાય તેમ છૂટાપણાનો પૂતગલના ભાગમાં રહે અને આપણે આપણા ભાગમાં રહીએ. એટલે આ વાત ક્યાં છે? તો કે જે જાગૃતિ મંદ થઈ જાય, જે જાગૃતિ મંદ થાય એટલે કે શુદ્ધાત્મા સ્વરૂપ ભૂલી અને પોતે મને મજા આવી એવું જે અંદર થાય છે એ ભાગ કાચો કહેવાય. બરાબર. એટલે એક ભાગમાં આપણે જાગૃતિ રાખવાની જરૂર છે. કારણ કે જ્ઞાન કોને કહેવાય? ચલો એક વસ્તુ આપણે સમજીએ કે ભાઈ હું મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધાત્મા છું. તો મન વચન કાયા જુદા છે ને આપણે જુદા છે, તો જુદા કોને કહેવાય? તે કે બંનેના સ્વભાવ જુદા છે. કે શુદ્ધાત્માનો સ્વભાવ જ્ઞાતા દ્રષ્ટા છે, મન વચન કાયાનો સ્વભાવ ક્રિયાશીલ સ્વભાવ છે. હવે મન વચન કાયા છે એ પૂરણ ગલન સ્વભાવનું છે. હવે આત્મા તો પૂરણ ગલન આવતું જ નથી. એટલે આ આપણને બંનેના આ જ્ઞાન મળ્યા પછી શું થયું, જ્ઞાની પુરુષે શું કર્યું અને આપણું સ્વરૂપ શું ને આ શું, એની વચ્ચેની જે ડિમાર્કેશન છે એ વાત પૂરી જેટલી સમજાતી જાય પછી આપણે પ્રેક્ટિસ ના હોય. એટલે ધીરે ધીરે એની પ્રેક્ટિસ થતી જાય. એ પ્રેક્ટિસ થતી જાય તેમ તેમ પછી એ ફંક્શન એટલે જુદું જુદું પડતું જાય.
ખ્યાલ આવ્યો? હવે સમજો કે તમને આ નાહવાનું થયું, એવી જગ્યાએ કોઈ વાર શરીરમાં તમને કોઈ દુખવાનું આવ્યું, તો એ દુખે છે એ સારી વસ્તુ છે. તો કે દુખે છે કયા ભાગમાં? તો કે પૂતગલ ભાગમાં. જાણે છે કોણ? તો કે શુદ્ધાત્મા. તો તે વખતે આપણે બોલીએ કે હું અવ્યાભાસ સ્વરૂપ છું, એમ કરીને આપણે આપણામાં રહેવાય કે નહીં? ભલે ભાઈ તમે બહાર દવા લગાડો, XYZ જે ટ્રીટમેન્ટ કરો, પણ પહેલા ધડાકે શું હોય કે હું અવ્યાભાસ સ્વરૂપ છું. બરાબર. ખ્યાલ આવ્યો? એટલે હા. આ આપણે પેમેન્ટ એટલે આ જે ખાંસીનું પેમેન્ટ તો દાદા એમની ભાષામાં બતાવ્યું બરાબર છે, કારણ કે તો ભગવાન પ્રગટ થઈ ગયા પછીની વાત છે. પણ કહેવા શું માંગુ છું કે મોટામાં મોટું પેમેન્ટ શું? તો કે પોતાનું પરમાત્મા સુખ, પોતાનું પરમેનન્ટ સુખ, જે સ્વાદ આવતો હતો તે બંધ થઈ ગયો. એટલે તે સુખ ના આવ્યું આપણને, તો એ કેટલું મોટું પેમેન્ટ કહેવાય. અને આ પાછા હિસાબ ચૂકવવા માટે દેહ છૂટી ગયો, એટલે બીજે ભટકામણ તો ઊભી ને ઊભી જ રહી. એટલે ઓરિજિનલ સુખ આપણે છોડી દઈએ છીએ. પોતાનું રિયલ સુખ આવવાના ને. બરાબર. ખ્યાલ આવ્યો ને? હા. અને છતાંય આ વિજ્ઞાન જો સમજે કોઈ, તો દાદા ભગવાન કહે છે કે આ વિજ્ઞાન છે, જો વિજ્ઞાન સમજે ને તો એને કશું અડે નડે નહીં. બરાબર. પણ એ વિજ્ઞાન એને પ્રેક્ટિકલ થવું જોઈએ ને. હા. હવે અત્યાર સુધીમાં આપણે બધા એ સુખને ઝંખીએ છીએ. એ સુખ માટે આપણે સત્સંગમાં આવીએ છીએ, એ સુખ માટે વિધિઓ કરીએ, બધું જ કરીએ છીએ, બરાબર? પણ જેમ જેમ સત્સંગમાં આવવાથી આપણને આ વસ્તુ જળવી જોઈએ. તો સારું, આ ખાવાનો વિચાર કોને આવે છે? શુદ્ધાત્માનો ભાગ છે કે પૂતગલનો ભાગ છે? જાડી વસ્તુ કહું છું. પછી મન બુદ્ધિમાં લઈ જઈએ પછીની વાત છે. તને એને શું કેમ લાગ્યું? ચેતન તો હું છું, તો આને શું કેવી રીતે લાગે ખાવામાં? એટલે એ પ્રશ્નો જે પોતાના જીવનમાં જાત જોડે થવું જોઈએ, એ બધા પ્રશ્નો હજુ ધીરે ધીરે થાય છે. સમજાય છે હું શું કહું છું? હા, સમજાય. એ પ્રશ્ન ઉભો થાય તો માણસ એને સમાધાન આપે ને. હા. પણ પ્રશ્ન જ ના ઉભો થાય તો સમાધાન આપણું રહ્યું જ ક્યાં? બરાબર. અને બીજી વસ્તુ કે હું તમને કહું, હવે સુખની માન્યતા, ગરમ પાણીમાં સુખ છે, બરાબર છે? તો આપણે 2 કલાક સુધી ના કરો, 3 કલાક સુધી ના કરો, ઉનાળામાં ગરમ પાણીથી ના કરો. દાદા કહે છે કે આ માન્યતાનું સુખ છે. શું છે? સુખ એટલે જે વસ્તુનો અતિરેક થાય ને, એટલે એ સુખ દુઃખરૂપ થઈ જાય. શું થઈ જાય? બરાબર. પોઈન્ટ સમજાય? ઉનાળામાં તમને લાવો ગરમ પાણીથી કોઈ નાવા આપે તો શું થાય? ના સારું, ઠંડુ હોય તો સારું. તમને સમજાય? આ તો એક દાખલો આપું છું. એવી રીતે આપણને આ જે ખાવાની વાત કરે છે ને, એટલે વસ્તુના પરિણામિક દ્રષ્ટિ નથી. એ પરિણામિક દ્રષ્ટિ નથી એટલે શું? તો કે એ સમયે જે ખુલ્લી થવી જોઈએ ને નથી થતી. એ કામ તો કરે છે, પણ કર્મના એટલા બધા ધક્કા છે ને, એટલે એ શક્તિને છે ને અટકી જાય છે, અને પેલું એનું કામ કરી જાય છે. એટલે જાગૃત રહેવું બહુ જરૂરી છે. એટલે દરેક સંજોગોને દરેક દ્રષ્ટિએ જોવા જરૂરી છે. જાગૃત રહેવું. જાગૃત એટલે કે ખુલ્લી આંખ. શું કહેવાય? ખુલ્લી આંખ. ખુલ્લી આંખે તમને બધું દેખાય, ખાડો છે કે ટેકરો છે કે શું છે. બરાબર. એ રીતે અંદર જે હું શુદ્ધાત્મા છું, એ જે આંખ ખુલી છે એ દિવ્ય ચક્ષુ કહેવાય. એને આપણે દાદાએ પ્રજ્ઞા ચક્ષુ કહ્યા. હવે જો આપણે એમાં જાગૃત રહીએ, એના પક્ષમાં રહીએ, તો આપણને બધું સરસ કામ થાય એવું છે. અને હું તો તમને કહું, દાદાએ કોઈ ચીજની ના નથી પાડી, પણ એનો મતલબ હાય નથી પાડી તાર, એ તમને કહી દઉં. એમણે તો શું કહ્યું કે અંદર શું પરિણામ ઊભું થયું મનમાં, બુદ્ધિમાં, ચિત્તમાં, દેહમાં, એ પરિણામને તમે જુઓ. એ પરિણામને જે જાણે છે, જુએ છે, તે સ્વપરિણામ છે. કયું છે? સ્વપરિણામ. હા, એ બધા પરિણામોને આપણે જોવાનો અભ્યાસ કરવાની જરૂર છે. એ આપણે આપતા પુત્ર સાહેબોના સત્સંગમાં બીજું જ કશું છે ને, આ જ છે કે પોતાની જાતને જોતા શીખો. જો આવું જ્ઞાન મળ્યું હોય તો જાતને, એટલે કે ફાઇલ નંબર 1. અને હું શુદ્ધાત્મા છું. જે માણસ જુએ તે કરે નહીં,
જે કરે તે જોઈ ના શકે. ખ્યાલ આવ્યો? એની તમને કહો કે કોઈ આ પિક્ચર આપણે કોઈ નાટક કરીએ, જન્મ જયંતિ છે તો કોઈ નાટકની અંદર કોઈ રાજા બન્યો, તો રાજાનો રોલ કરે તો હું કેવો દેખાઉં છું એ જોઈ શકે ખરો? ના, કેમ? એ રોલ કરે છે. એ રોલ કરનારો છે અને સ્ટેજ ઉપર જે બેઠા છે એ જોનારા છે. જે નીચે સ્ટેજ ઉપર ને સ્ટેજની સામે જે નીચે બેઠા છે એ જોનારા છે. એટલે જોનારા રાજાને બધું જોઈ શકે કે આ ડ્રેસ પ્રોપર છે કે નહીં, કે એક્ટિંગમાં ભૂલ છે કે બોલવામાં ભૂલ, એ બધું જ ખબર પડે લોકોને. પડે કે ના પડે? એવી રીતે શુદ્ધાત્માની સીટ, એ શુદ્ધાત્માનું સ્વરૂપ, એ ફક્ત હવારથી હાંજ સુધી આ મન વચન કાયા ને અંતસ્કરણ શું શું કરે છે એને જોવા જાણવાનો સ્વભાવ છે આપણો. બરાબર. પેલો રાજા જેમ કરે છે એવી રીતે પૂતગલ ક્રિયાશીલ સ્વભાવ. આવું વિજ્ઞાન આપનાર દાદા ભગવાન, ઓહો હો, આપણને એક થોડો સમય પણ જો આડે અવડો જાય ને તો આપણી જાતને કહીએ, એટલે આવા દાદા ભગવાન મળ્યા પછી તું કેમ આ બધું આડું અવડું ચાલ્યું છે તારું? એના કરતા બેસ ઠણીને ખૂણામાં અને દાદા દાદા કરના વિજ્ઞાન સમજ, ને તો એક દાડો આપણને નુકસાન થશે. આ દુનિયાને કશું ના થાય. દુનિયાને થાય કશું? બોલો ને. એટલે આ વિજ્ઞાન સમજો અને નાના નાના પ્રેક્ટિસ કરીએ. આપણે કેટલું સરસ છે. આ જો ને ઝૂમ પર કેટલી બધી ફી ભરવાની આવતી હશે. આવે તો ખરી ને કે મફત થોડું થાય. હા, પ્રદીપાનંદજી, હમણાં તો આ 5 ઇન્દ્રિયોના સુખ છે ને એટલી ગલી પછી કરે છે કે વાત ના પૂછો. અને અહીંયા સત્સંગમાં આયા ત્યારે હા 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 હા, ને પછી જેવા બહાર આમ બંધ કરીને ટીક કરીને બંધ કર્યું ને પછી જો પાછું મેગેઝિન તમને જોશે કહું, ને કઈ કઈ કરશે. તમારું નક્કીપણું હશે ને કે મારે દાદાના માર્ગે ચાલવું છે તો તમારું કામ થશે. અને જો તમે એમ માનશો કે મારું થઈ ગયું છે અને હવે બધું આ સત્સંગ આપણે એટલે મારે એટેન્ડ કરતા મારું પતી નહીં, ગયું. આ પ્રકૃતિને ઓળખવાની વાત કરો તમે. હા, પ્રકૃતિને ઓળખવાની વાત કરું તો તમને કહી દઉં કે હંમેશા છે ને તમે જમવા બેસો ને તો એ ટાળું ગરમ બોલે. બોલે કે ના બોલે? તો આપણે કહેવાનું, હવે સુઈ ગયા અને ઉઠવાનું થાય તો કે વિધિ હમણાં નથી કર્યું, 2 મિનિટ પછી ઉઠું છું. તે પ્રકૃતિ છે. અંદર બોલનારો છે તો આપણે કહેવાનું કેમ 2 મિનિટ પછી ઉઠવું છે? 2 મિનિટ પછી ઉઠજો, હા, પછી 5 મિનિટ નહીં કહેતા મને. કે સારું. એટલે ભાઈ 2 મિનિટ થાય ને, કારણ કે આપણે પ્રકૃતિથી જુદા છે. તો દરેક ક્ષણે ક્ષણે બેસતા, ઉઠતા, ચાલતા, હાલતા, કોઈ જોડે ડીલિંગ કરતા આપણી પ્રકૃતિને આપણે જોઈ જાણી શકીએ. અને જ્યાં સુધી જે પ્રકૃતિને જોઈ જાણી નહીં શકે ત્યાં સુધી એક પણ દાંતો પ્રકૃતિને વાગે નહીં. દાંતો મારવો એટલે કે એ જે આડું અવડું થતું હોય તેને સવડું કેમ કરવું, અવડા રસ્તેથી સવડા રસ્તે કેમ વાળવી, એ પણ આપણે પુરુષાર્થ કરી શકીએ નહીં. કારણ કે આ ઇન્ટ્રીમ ગવર્મેન્ટ છે. ઇન્ટ્રીમ ગવર્મેન્ટ એટલે અંતરાત્મા દશા, એટલે પુરુષાર્થની દશા છે. હવે એ પૂર્ણાહુતિ માટેનો પુરુષાર્થ આપણે ધીરે ધીરે સમજવાની જરૂર છે. પ્રદીપાનંદજી, મારે એક પ્રશ્ન એવો થાય છે આના સંબંધમાં છે. એટલે હા, 5 ઇન્દ્રિયોના સુખ આવે પણ મારે કેટલા લેવા ને મારે કેટલા નહીં લેવા એ કરી શકાય? બધું જ એટલે કેવી બધું જ. રીતે? એનું કારણ શું છે કે પોતે છૂટા થઈ ગયા છે ને, એટલે એને એવું કહેવાય કે જે જૂની માન્યતા હોય કે હું પ્રદીપ આનંદજી છું એટલે જેને ભાવતું આવી ગયું એટલે પછી તે વખતે પ્રદીપ થઈ જાય. ખ્યાલ આવ્યો? કારણ કે જૂની આદત છે, ટેવ અરે છે. તેની 4 રોટલી ખાય પછી. હા, એટલે પછી ત્યાં આગળ બધું જાગૃતિ ના રહે ને ત્યાં આગળ આપણે એ જેવું એને સુખ આવે ત્યાં આપણે છૂટું પાડવાનો અભ્યાસ કરવો જોઈએ. તો એ તમને પછી રે, તમે વચ્ચે વચ્ચે બોલી શકો, એટલે આ 2 થઈ ગયું, આ મુકટ બાજુ પર. ખ્યાલ આવે? પણ એ આપણે નથી કરી શકતા. એનું કારણ શું છે કે આપણો અભ્યાસ પેલો કાચો છે, આપણને આદત નથી આ રીતે જીવવાની. અને સૌથી મોટી વાત કે આપણો જેમ જેમ નિશ્ચય આ વાતને વિજ્ઞાનને સમજીને જીવવાનો હશે ને તો તમને આ બધી વાતો તમને ખુલ્લી થશે. બધું જ નિમિત્તો મળી આવશે કે કેવી રીતે આત્મ સ્વરૂપે જીવવું જોઈએ. પણ એનો પેલા નિશ્ચય એને થવો જોઈએ. અને નિશ્ચય ક્યારે થાય કે કોઈ પણ ખૂણેથી એને સહેજ સુખ આવેલું હોવું જોઈએ.
કે સારું રસ્તો તો આ જ છે, બીજો કોઈ નહીં. તો પ્રકૃતિ એની મેરે તમને કહું, આ પ્રકૃતિ છે ને એ વ્યવસ્થિત ને આધીન છે ખરી, પણ કે એને એવું નથી કે હું મારા પ્રમાણે ચલાવું. એનું કારણ તમે સમજો, મન એ ગાંઠ ફૂટે અને પછી એને બુદ્ધિ વાંચે, પછી બુદ્ધિ નિર્ણય કરે પણ એમાં સાઈન અહંકાર કરે. શું કરે? આ બધી શોધખોળ દાદા ભગવાનની છે. હવે તમને અહીં બેઠા છો, તમને વિચાર આવે અત્યારે કે મારે હવે આજે અહીંથી ઉઠીને મને 10 મિનિટ પછી હું આવું છું, તો તમે જાગ્રત હો તો કહી શકો કેમ 10 મિનિટ, એક કામ કરો ને, સત્સંગ હમણાં પતી જ જવાનું છે, આપણે 10 મિનિટ પછી જઈશું, તમારું ખાસ અર્જન્ટ કામ નથી ને, તમે ડીલિંગ કરી શકીએ. પણ એ બધી જાગૃતિનો જેટલો અભાવ હોય, જાગૃતિ મન ઘણા કારણોથી હોઈ શકે. એક તો ચીકણા કર્મો હોય, એના આધારે પણ જાગૃતિ ડીમ રહે. ખ્યાલ આવ્યો? એનો ધક્કો જ એવો હોય. ના કારણ આપશો જ નહીં, એ તો બધી છટકબારી, મારો હિસાબ છે, ચીકણા કર્મો છે કરીને કહીને ઉતારે છે ભાઈ. મહેરબાની કરીને હું તમને એક ખાસ વિનંતી એ કરીશ, નિશ્ચય કાચો છે એ જ કહેવાય. નિશ્ચય એને મજબૂત રાખજો અને પોતાની નબળાઈઓને ક્યારેય પણ પોષણ ના આપશો. તમને ભલે અમારી આગળ નહીં બોલો તો ચાલશે, પણ દાદા આગળ તો તમારે કહેવું જ પડે કે દાદા આ નબળાઈને લીધે આ બધી ભૂલો થાય છે અને મારું સુખ આવતું નથી, મારાથી આજ્ઞામાં રહેવાતું નથી, મને શુદ્ધાત્મા અનુભવ થતો નથી. એ બધું તમારે દાદા આગળ તો બોલવું જ પડે. એનું કારણ છે કે કેટલીક બધી મેટર એવી છે કે અમારે જાણવાની કોઈ જરૂર નથી. આ તો તમારા સમજવા માટે આપણે બધી વાત કરી છે. બાકી સબકી સંભાળો, મેં મેરી ફોડતા હું. એટલે આ કેવું છે કે જો તમારે જ્ઞાનમાં આગળ વધવું હોય તો જ્યાં સુધી આપણે બધા દીવડા ખુલ્લા પ્રગટેલા છે ત્યાં સુધી એકબીજાનો લાભ લો, એકબીજાના અજવાળામાં આપણે આગળ વધતા જઈએ. અને પછી જો થઈ ગયું હોય તો જય સચ્ચિદાનંદ. કારણ કે આ વસ્તુ કેવી છે કે બહુ સ્વતંત્ર વસ્તુ છે. અને જો તમને આની આદત પડી જશે, આદત એટલે એને અભ્યાસ કહેવાય, અને એની બહુ જ જરૂર છે. કારણ કે આખો સ્થૂળ ભાગ છે, પ્રકૃતિનો સ્થૂળ ભાગ છે, પછી સૂક્ષ્મ છે, એ બધું દાદા ભગવાન બોલેલા છે. અને આપણે હવે આ રસ્તે પ્રયાણ કરવું છે તો આપણે નોર્મલ બેઠા હોય ને તો તમારે ટીવી ચાલુ નહીં કરવાનું, તમારે ખાલી ટીવીની સામે બેસવાનું અને પછી તમને અંદર જોવાનું કોઈ ચાલુ કરવાનું બોલે છે, પછી મોબાઈલ બાજુ પર મૂકવાનું અને જોવાનું કે શું કરે છે. કશું એમને ટીંગ બોલે ને તો જોવાનું કે લાવજો શું જોવું, કોલ આવ્યું, શું મેસેજ આવ્યો, એ જોવાનું બોલે છે. એટલે તરત વાત કરવાની, અને પ્રેક્ટિસ કહેવાય. ટીંગ બોલ્યું, મોબાઈલમાં ટીંગ બોલ્યું, એમાં તમારે શું છે? તમને બોલાય તો છે નહીં કે પ્રદીપ આનંદજી જુઓ હું આવી ગયો છું, મારી આમ છે તેમ છે, કશું બોલતો જ છે નહીં મોબાઈલ. એટલે સે ટીંગ બોલ્યું તરત માણસ હાલી જાય, જોવા મંડી પડે. ખ્યાલ આવે છે તમને હું શું કહું છું? ઇમ્પોર્ટન્ટ કામ છોડીને પણ એ જુએ. હા, એટલે આ બધી વસ્તુઓને મમ્મી બૂમ પાડતી હોય તોય જોવે. હા, એટલે એક એક પ્રકૃતિને જોવા જેવી છે. એટલે એ જો તમને જોશો ને તો જ્ઞાતા દ્રષ્ટાપદ બહુ ખુલ્લું થતું જશે. અને આપણા મન વચન કાયાને દાદા કે ભાઈ આ શુદ્ધાત્મા પદમાં બીજું કશું નહીં, એક મહાવીર ભગવાન પોતાના પૂતગલને જોયા કરતા હતા. તમારે હવે આ પડોશીને જો કરવાનું છે. આટલું તમે શીખી જાઓ, કામ થઈ ગયું. શીખવું એટલે અભ્યાસ, બીજું કઈ નહીં. એમાં કઈ બીજું કશું કરવાનું નથી. અને દેખાય એવું જ છે, ના કેમ દેખાય? શીતલબેન નો ક્વેશ્ચન લઈએ પ્રદીપાનંદજી? હા, લઈએ. હા પ્રદીપાનંદજી, મારો તમે આ લોક સંજ્ઞા એ બહુ મને એવું બહુ થાય કે આ બધા કરે છે એટલે હું કરું, અને એમાં અડધું તો એવું હોય કે મને ગમતી, એવું નહીં કે એ વસ્તુ પ્રત્યે મને એટ્રેક્શન હોય. લાઈક આમ અહીંયા કેવું કે વીકેન્ડ હોય તો બહાર ફરવા જવાનું, હવે એનું એટલે પછી બધા કામ પર પણ એની જ વાત ચાલતી હોય આખું દિવસ. ઓ વોટ ડીડ યુ, શું કર્યું વીકેન્ડમાં, ક્યાં ફર્યા, શું અમે અહીંયા ગયા, અમે ત્યાં ગયા, ઓ ત્યાં તો બહુ સરસ હતું, ફલાણું ઢીકણું. એટલે શીતલબેન ને અંદર થાય, ઓ હું તો કઈ કરતી જ નથી, હું તો જતી જ નથી, મારે કરવું જોઈએ. હવે મેં જોયું કે આમ ગમે એટલું બધો ઇન્ટરેસ્ટ નથી, પણ કે હું ફરવા જઉં ને આ જોવા જવું, પણ એટલું છે અંદર કે આણે કર્યું ને હું રહી ના જવી જોઈએ, એટલે મારે જવું જોઈએ. એ બહુ છે અંદર. એટલે એ હું પણ કહેવાય. એટલે આપણે તે વખત કહેવાનું ને કે હું રહી ના જવી જોઈએ, તો કે તમે જાઓ તારે કોણ ના પડે. પછી તે શુદ્ધાત્મા જોજો, જઈ જાઓ, આજ્ઞામાં રહેજો. હવે તમારી જોડે છે, જઈ જવું હોય તો જાઓ, તમે શું કા રહી જાઓ. પણ શુદ્ધાત્મા જોજો, આજ્ઞામાં રહેજો.
ભૂલ થાય તો હા. પ્રતિક્રમણ કરજો. અને ઉપરથી કોક દાડો એવું થાય ને તો આપણે કહેવાનું કે રહી જવું એટલે શું? આ બીજો ટ્રેક છે. હા આટલા હદપગ ચાલે છે, બધી સુખ સગવડ છે, તો પોતાના સ્વરૂપની ભક્તિ કરવાની, પોતાનું બધું પ્રતિક્રમણ કરીને ચોખ્ખું કરવાનું, દાદાનું વિજ્ઞાન સમજવાનું, અને ઘરમાં બે વસ્તુ શીખીને બધાને સરસ બનાવીને ખવડાવવાની, ત્યારે તમે વીકેન્ડમાં ફરવાની વાત કરો છો. આ કઈ જાતનું છે? અને છતાં તમને જવું હોય તો અમને છૂટ, પણ મહિનામાં એક જ વાર. તમને છૂટ ખરી, પણ બાકીના 3 તમારે સેટિંગ કરો. એટલે એટલે આ દાદા શું કે લગામ આપણા હાથમાં છે અત્યારે. શું છે? હોવું જોઈએ. હા આપણા હાથમાં લગામ. અને તમને કહો લોક સંજ્ઞા એટલે આ જ ને. આપણે જેટલું શીખ્યા છે એ જ્ઞાનીનું જોઈને નથી શીખ્યા, ના. જ્ઞાનીનું સાંભળીને કે જોઈને નથી શીખ્યા. આપણે બધા લોકોનું જોઈને શીખ્યા છે. અને આ બધા ઉપાધિમાં પડ્યા છે ને, આપણે પણ ઉપાધિ પડીએ છીએ. પણ હા. કોઈને જડવું જોઈએ ને કે આને ઉપાધિ કહેવાય. દીપાનંદ, હા. દાદા ને એમ કીધું કે નકલમાં અકલ નથી હોતી. એટલે એવું છે. આજે પેલા આવું કર્યું એટલે મારે આવું કરવું. દાદા આ તો કઈ ગાંડિયા છે. આપણે દ્રષ્ટિ વાળા છે, અને દ્રષ્ટિ વાળો કરે ખરો બધો રોલ, પણ નાટક હોય એનું. કેવું હોય? રિયલ ના હોય. એ અંદર જુદો રહીને રોલ કરતું હોય. એવું આપણી પાસે જ્ઞાન છે. એટલે વ્યવહારમાં કોઈ કહે નહીં તમને કે આ તમે કેમ આવું કર્યું. વ્યવહારની રીતે ચાલે ને, પોતે નીકળી જાય. પણ એ રીત શીખવી પડે. દાદા ભગવાન બધાની જોડે રહ્યા જ ને. શું નથી? બધાની જોડે રહ્યા, પણ એ પોતે પોતાની બાઉન્ડ્રીમાં રહીને બધી રોલ કર્યા એમને. અને આપણે આ શીખવું જોઈએ. પણ મને નથી લાગતું કે કોઈ જ્ઞાની પુરુષની દ્રષ્ટિએ જીવન જીવવું, એ કેવી રીતે પસાર થયા, એ કેવી જાગૃતિ, કઈ સમજણ, એ રીતે જીવવાનો વર્ગ કેટલો હોય. એ તો આપણા મહાત્માઓ પાસે અપેક્ષા રાખીએ. અને જો ભાઈ મહાત્મા એમ કે ચાલો હવે આ તો અઘરું પડે છે, તો પછી આપણાથી બોલાય જ નહીં કશું. પછી આપણે સચિનારાયણ જ કહેવાનું. હવે હું તમને અમારી વાત કરું કે દાખલા તરીકે તમને આ બધા થાય તો અમે અમારા આપતા પુત્રો બધા અમેરિકા ને બધે જતા હોય, ફોરેનમાં જતા હોય, તો કહેતો ખરા ને, અરે હું અમેરિકા ગયેલો, આમ હતું ને તેમ હતું ને ફલાણું હતું, પેલો કે ન્યુઝીલેન્ડમાં આમ હતું, પેલો કે ઓસ્ટ્રેલિયામાં આમ હતું. હવે હું અહીંયા એમની વાતો સાંભળું, મને કોઈ દા નથી થતું મારે અમેરિકા જવું છે કે ન્યુઝીલેન્ડ જવું છે. મને એને કહી દીધું, આપણે એવા તૈયાર થાવ ને, આપણે તઈ જઈ, તમારો ઉદય હોય તો જજો. પણ કઈ મારે જોવા જવાની માટે ના હોય અમેરિકા. તમને સમજાય ને મારી વાત? તો હું રહી ગયો અમેરિકા વગર રહી ગયો, ન્યુઝીલેન્ડ વગર રહી ગયો, કેનેડા વગર રહી ગયો. દાદા ભગવાને કેનેડા જવાનું ના નથી પાડી, પણ ખાસ કરીને સ્વરૂપમાં રહેવાની વાત કરી છે. દાદાએ 5 આજ્ઞામાં રહેવાની વાત કરી છે. શેની વાત કરી છે? 5 આજ્ઞા. કહ્યું કે તું ભાઈ અહીં જજે ને તઈ જજે, એવું નથી કહ્યું. તો તમારા ઉદયો તમને લઈ જાય. હવે આવું બધું દુનિયામાં બધું સાંભળીને દાદાની વાતોને જે અંદર ઘૂંટવાની, એની જગ્યાએ આ લોકોની બધી વાતો ઘૂંટેલી છે, અને એ જ આપણને આ મથાવે છે. બધું શું કરે છે? હા, એ મથાવે છે ને. પ્રદીપાનંદજી, ઇમ્પ્રેસ થઈ જઈએ આપણે સાંભળીએ ને કે કારણ કે એનું કારણ કે લોકો રિપ્રેઝન્ટેશન જ એવું કરે. જાણી એ જ સર્વસ્વ. પણ જેને પોતાનું સુખની સ્વાદ આવ્યો હોય ને, એને અગર ગમે એટલું મૂકે ને તો ફીકું લાગે. શું લાગે? તમને લાઈવ દાખલો કહું, ગમે તે હું પણ છે ને, આ બધા મારી અંદર આ માલ પડેલો બધો, પણ બધો માલ છે ને, જેટલી ખબર પડી ને એ દાદાના ચરણોમાં નાખતો ગયો, મૂકતો ગયો. બધું કહી દીધું કે કોઈ સાયકોલોજી ઇફેક્ટ મને નથી જોઈતી. આખી દુનિયા ગમે તે રીતે ચાલે તો ચાલે, પણ મારે તો બસ તમારા ચરણમાં મારું માથું, તમારી આજ્ઞા અને તમારું નિધિ ધ્યાન, માથાકૂટ મને કરવી નથી કશું. ને તો આપણે ગાંડા થઈ જઈએ. સાચે એટલી બધી એનર્જી, મેન્ટલ એનર્જી જતી રહે. હવે સમજો કે એક મહાત્મા કઈ જુદું વર્ણન કરે, બીજા મહાત્મા જુદું વર્ણન કરે, મને ગલગલિયા થઈ જાય, મારું શું થાય? રિલેટિવ છે, આત્મા થોડો છે. ખ્યાલ આવે ને? એટલે આપણે સંયમ અને સ્થિરતા વાળું જ્ઞાન છે આપણી જોડે, અને આપણું જે જ્ઞાન છે તેની સામે આ જગતની
એટલે આખા જગતની કોઈ પણ રિલેટિવ ચીજ હોય એની કોઈ વેલ્યુ નથી, કારણ કે ઓલ ધીસ રિલેટિવ આર ટેમ્પરરી. શું છે? ટેમ્પરરી. આ ખાલી દાદા બોલેલા છે એમને નથી, આ એની પાછળનું રહસ્ય છે કે જેમ ટેમ્પરરી વસ્તુ હોય ને એનામાં પરિવર્તન થયા જ કરે. આજે જુદું દેખાય ને 2 દાડા પછી જુદું દેખાય. તમે તમારા ઘરનું તમે કલર જોશો ને તો ભાઈ કોકના બંગલામાં કે કશા ફ્લેટમાં જોવા જાવ ને તો તમારું જૂનું લાગે તમને, ક્યાં યાર મેં આ કલર બરાબર નથી આ કર્યું. થાય છે એવું. 5 વર્ષ પહેલા જ ઘર રેનોવેટ કરાયું, પણ પેલાનું મોટું ને સારું એટલે બધું જતું રે અંદર સુખ. હા, જતું રે. એટલે દાદા ભગવાને કહ્યું કે જે છે એ કરેક્ટ છે કરી, અને પોતે આપણે એટલું જ જોવાનું કે નળ ચાલુ કરીને પાણી આવે છે ને, ટોયલેટ બાથરૂમ છે ને, પ્લેટફોર્મ છે ને, આપણે જે જરૂરી છે નેસેસિટી એટલી ફેસિલિટી છે ને, મીન્સ ઓકે ફિનિશ. ને તો લોકોનું જોઈ જોઈને આપણને ગાંઠ પણ ઉપડે. ખ્યાલ આવ્યો? એટલે દાદાનું જુઓ. વિધિબેન નો ક્વેશ્ચન છે. હું વિધિબેન, તો આવું માનું છું. કદાચ બીજા આપતા પુત્ર સાહેબોને પૂછી લેજો. મારા સેન્ટરમાં દાદા ભગવાન સિવાય કોઈ ચીજ હું મૂકવા માંગતો જ નથી, કારણ કે ન ભૂતો ન ભવિષ્યથી એવા દાદા આપણને મળ્યા. પછી જો હજુ બીજા લફરા ઘુસાડીએ તો પછી આપણે દાદાને ઓળખ્યા જ નથી, અને દાદા ઓળખાય નહીં. પછી જેમ જેમ બીજું બધું વસ્તુ પૂછતું જાય ને તો દાદા પાછળ રસ્તા જાય. તમે સમજી ગયા હું શું કહું છું? હવે દાદાને ખુલ્લા કરવા દેવા છે કે પછીથી બીજો લફડો ગાલવો છે, એ આપણે નક્કી કરવાનું બધાય. હું એવું નથી કહેતો હોટલમાં ના જાઓ, ખાવ નહીં, જોવા ના જાઓ, ફરવા ના. હું તો કહું તમારો તો આખા વર્લ્ડ ટૂરમાં ફરો ને. પૈસા કોના, પુણ્ય કોની, જવાનું કોને? શુદ્ધાત્માને કોઈ લેવા દેવા જ નથી આમાં. બરાબર. કોઈ સમજાય છે ને? આમાં કોઈને કશી લેવા દેવા નથી. એટલે બહુ સમજવાનું કે એક વસ્તુમાં કેમ જાગ્રતપણે જીવી જવું. આપણી ખુમારી દાદાએ આપણને આવું જ્ઞાન આપ્યું છે કે ખુમારીથી જીવો, બહાર બૂમો નહીં પાડવાની. આપણે આમ બેઠા હોય ને તો આમ ગરીબડા દેખાઈએ, કોઈ લાગે જવા દો, આપણું નામ દેવા જેવું નથી. પણ અંદર એવી ખુમારી હોય ને કે જ્ઞાતાથી છૂટા રહીએ, આપણા સ્વરૂપમાં રહીએ, દાદાનું નિધિ ધ્યાસન હોય, 5 આજ્ઞામાંથી આજ્ઞા પાડતા હોય, એક સંજોગોમાં તપ કયું આવ્યું તો તપ તપતા હોઈએ. તપ તો કેટલું ફાઇન વસ્તુ છે. આપણે હોદ્યા કરીએ કે આ કોઈ ઉતારી પાડે બહુ સારું આપણને. આજે અંદર તપ થાય આપણને. કઈ બધી પર્યુષણો કર્યા કરીશું. દર વર્ષે પર્યુષણો આવવાના, કાયમના પર્યુષણ. હા, કાયમના પર્યુષણ. પણ મેં તપ, જાગૃતિ, પુરુષાર્થ, પ્રતિક્રમણ ક્યારે થાય આપણાથી? આવા દો, જેને આવવું હોય ને આવા દો. અને તમે નહીં માનો, હમણાં મેં એક પ્રયોગ મૂકેલો ને, આ તો ખાલી તમને જાણવા કહું છું. મેં કીધું હું શુદ્ધાત્મા, હું કાયમનો, અને આ બધા મચ્છરોથી મારે ડરવાનું છે, અને એના માટે મને ભીખ માંગવાની છે શું? એટલે એક સંજોગ આવ્યો, તે અંદર એક ગાંઠ જ નક્કી જ કર્યું ખાલી કે જેને આવું એને આવવા દો. પણ હવે તો નહીં, હું જ છું શુદ્ધાત્મા, મારી જોડે દાદા ભગવાન. આ વિજ્ઞાન છે. તમે માનશો ને કશું નહીં. આ એમની મેરે બધું ખાવાનું મળે, પીવાનું મળે, ઊંઘ આવે, નાહવાનું મળે, અને મેરે કુદરત એનું કામ કર્યા કરે છે, અને બધું સરસ થાય છે. આપણે હટી જઈએ ને ઉપરથી કુદરત સરસ કામ કરે છે, કારણ કે વ્યવસ્થિત શક્તિ કરતાનો પણ અનુભવ થવો જોઈએ ને બર્યો, કે ના થવો જોઈએ? એટલે હું કઉ છું કે તમે આ બધા આપણે બધા આપતા પુત્રો મહાત્મા આપણે ભેગા થઈ અને આ વિજ્ઞાન કેવી રીતે સમજીએ, આપણે કેવી રીતે જીવી જઈએ. ભલે જેનો જેવો માલ હોય, ફરવાનો માલ, ખાવાનો માલ, હોટલનો માલ, લગ્નનો માલ, કપડાનો માલ, મજા કરો, પણ દરેક જગ્યા પર જાગ્રત રહેવું. આપણે કહી દેવાનું, જો ભાઈ તમે કપડા પહેરો છો ને એટલે તમને લાગે છે હું રૂપારો દેખાવ છું, પણ એવું નથી. એવું નથી. તમને કોઈ કહ્યું તમે બહુ ફાઇન લાગો છો? આખા રસ્તે તમે આંટો મારી આવો, ચલો ચાલતા ચાલતા ધીમે 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 આખી સોસાયટી ફરી આવો. કોઈ તમને કહ્યું? નહીં, ફાટેલો પાયજામો પહેરીને જાઓ ને જુઓ કેટલા લોકો કહે છે તમને. આ લોકો દાદા કે રેશનના અનાજ ખાનારા લોકો, એમને ક્યાં કશું પડ્યું? બધાય ભગવાયેલા છે, બધાય પોતપોતાની ચિંતા ને ઉપાધિઓ પડેલા છે. કોણ સામે આવી એ જ ખબર નથી પડતી. ખ્યાલ આવ્યો? પણ આપણે છે ને કે આ તો ખાલી તમને ગમત કરવા કહું છું કે કોઈ આપણને પૂછે નહીં. આ તો આપણા મનને ગમતું છે ને, એટલે આ મનને ગમતું બધું ચાલ્યા કરે છે.
પણ આપણે મનને પણ ઓળખવું જોઈએ. શું કરવું જોઈએ? મનને ઓળખવું જોઈએ. ફાઇલોને કેમ રાજી રાખવી, ઘરમાં ઉપયોગ કેમ રાખવો, એ બધું શીખવાની જરૂર છે. પણ આપણે એટલું જોઈ લેવાનું કે આપણે જાણી જોઈને ઊભું કરનારા છે કે આપણે કોઈ ઢસડી જનારા છે અને આપણે વિરોધ નથી કરતા એવા આપણે કમજોર છે કે અનંત શક્તિ વાળા છે, એ બધું આપણને ખબર પડવી જોઈએ. મને તો આવું સમજાય છે. આપણે વિધિબેન નો ક્વેશ્ચન લઈએ આપણે. હા, લો લો લો. એટલે ક્વેશ્ચન નથી, જસ્ટ આ શીતલ આંટીએ કીધું ને લોક સંજ્ઞા, તો હમણાં એવું જ થયેલું. મહિના 1.5 મહિના પહેલા અમુક મારા કઝિન્સ અને એક ફ્રેન્ડ બધા કેનેડા ગયા. એટલે મને બી ભૂત ઉપડ્યું કે હું બી કેનેડા જઉં, બધા જાય છે તો હું કેમ રહી જાઉં અહીંયા. એટલે પછી આમ લાઈક પપ્પા સાથે થોડી વાતચીત થઈ, એટલે પપ્પાએ ના પાડી દીધી કે એમ કે નથી જવાનું. એટલે એમણે સમજાવી મને કે જો ત્યાં આવો સત્સંગ નહીં મળે, દીપક દાદા નહીં મળે, જયમેશ દાદા નહીં મળે, બધા આપતા પુત્રો નહીં મળે. એટલે લાઈક એ વખતે થોડું શાંત થયું. પણ આમ એવું દેખાય કે લોકસંઘને એટલે કે લોકો જેવું કરે છે ને એવું મારે કરવું છે એમ. પછી આગળ પાછળનું કઈ વિચારવાનું નહીં કે આમ લાઈક ફ્યુચરમાં શું થશે, કે પછી સત્સંગ આત્મા ભૂલાઈ જાય, આ તે બધું પછી બીજા સંઘમાં જતું રહેવાય. એટલે લાઈક કુસંગ તરફ એ થાય. એટલે આગળ પાછળનું એટલે કોઈ કઈક કરે એટલે લાઈક બસ એ જ કરવાનું. એટલે એ આમાં કેવું છે કે દાદા કે કોઈ પણ ચીજ કરવી ને તો પહેલા આપણે નક્કી કરવું કે મારે શાના માટે કરવું છે, શાના માટે કેનેડા જવું છે. ખ્યાલ આવ્યો? મને શું દુઃખ છે, મારે શાના માટે જવું. ઘણા લોકો પૈણવા માટે કેનેડા જાય, ઘણા શું છે અહીંથી ત્યાં જાય એટલે કે ત્યાં આગળ મેં PR થઈ જઈએ અને પછી ત્યાં આગળ બધું અમને જોબ મળે ને પૈસા મળે. આવું બધું જ હોય, દરેકની તકલીફ હોય એટલે જતા હોય. ઘણાને એવું હોય કે હું કેનેડા ગયો એટલે ફોરેન ગયો છે એટલે છોકરી સારી મળશે કે છોકરો સારો મળશે એટલે મારું લગ્ન થઈ જશે. બધી સાયકોલોજી ડિફરન્ટ ટાઈપની છે. પણ આપણો ધ્યેય શું છે? અને બીજું મને એની જરૂર છે તો કેટલા ટકા છે? કેનેડા ખોટું નથી, કેનેડા તો થયેલું થઈ જ છે. બધાને અમેરિકા કેનેડા જવાના વિચારો આવે છે. કોઈને મહાવિદ્ય ક્ષેત્રના વિચાર આવે છે? કેમ નહીં આવતા? કારણ કે એને સિમંદર સ્વામી પાસે જવું જ નથી, કારણ કે ત્યાં આવી મજા મળવાની નથી એને. હું છેલ્લા કેટલાય વર્ષોથી સત્સંગમાં સમજતો સાંભળતો આવ્યો છું. મારે અમેરિકા જવું છે, મારે ઓસ્ટ્રેલિયા જવું છે, મારે ન્યુઝીલેન્ડ જવું છે, મારે કેનેડા જવું છે, મારે ફોરેન જવું. પ્રતિભાનંદજી એમની સરસ વિદાય સમારંભ થાય. અલા દાદા મળ્યા પછી કેટલાક લોકોને દાદાએ શું કહેલું ખબર છે? આ તો મને નહીં બોલવું જોઈએ. દાદા ભગવાને કેટલા લોકોને કહેલું કે ભાઈ તમે આ છોકરાઓને હોપી અને તમે ઇન્ડિયા આવો અને તમે એ તમારા આત્માનું કરો અને આવતા જતા રહેજો, પેલો સિક્કો મરાવો જવાનો. પણ જો જ્ઞાની પુરુષના શબ્દોને આ પ્રકૃતિ ઘોડીને પી જતી હોય તે પ્રકૃતિ કેટલી શક્તિવાળી હશે. અને માલ કેવો કે જ્ઞાની પુરુષના વચન માટે તો પહેલાના તો દાદા ભગવાન કહેતા હતા કે કેવા હતા પુરુષો. ઘણી વખત મન વચન કાયાની એકતા વાળો સમય હતો, તો કે ખબર પડે ને કે આ તીર્થંકર ભગવાન છે તો 4-4, 5-5 ખંડના અધિપતિ હોય, બધા મોટા સેનાપતિઓ હોય, બધા મંત્રીઓ હોય, રાજાઓ હોય, બધા તીર્થંકર રાજપાટ છોડીને ભગવાનના ચરણમાં જતા રહે. મારે મારું કલ્યાણ કરવું છે. આજે દાદા ભગવાને બધી છૂટ આપી છે કે તમારો ધંધો કરો, રોજગાર, ફેમિલી સાચવો અને ધીરે ધીરે તમે મોક્ષ માર્ગે આગળ વધો. અક્રમ વિજ્ઞાન છે. તો એ મહાવિદ્ય ક્ષેત્રમાં જવાના વિચાર નથી આવતા. જો કેનેડા, અમેરિકા, આફ્રિકાનો વિચાર આયા કરે છે. ત્યાંથી ના સમજી જઈએ આપણને. હવે ભરેલો માલ બોલાવે છે પણ આપણે પૂછીએ ને કે ના પૂછીએ, તઈ છે શું તારે ભાઈ? આ દેશમાં શું ખોટું છે તને તકલીફ પડે છે? પણ એને સાયકોલોજી થઈ ગઈ છે કે બધા ગયા હું રહી ગયો. સાચી વાત. એટલે દાદા ભગવાને શોર્ટમાં એક વાત કરેલી, તમને કહું. લોક સંજ્ઞાની બધી વાત નીકળી છે ને એટલે કહું છું. દાદા ભગવાન કહે છે કે અમે દુનિયાથી ઊંધા ચાલેલા, એટલે કે દુનિયા જે રસ્તે ચાલતી હતી એનાથી ઊંધા રસ્તે હું ચાલેલો છું.
લોકો તે વખતે રેડિયો ને ઘડિયાળો લાયા ને તો દાદા કે એકવાર લોકોનું જોઈને લાયો ખરો, પછી મને ખબર પડી કે રેડિયો બોલે ને હું સાંભળું તો હું ચેતન અને રેડિયો જડ. તો રેડિયો કાઢી નાખ્યો. પછી ઘડિયાળ આમ પહેરીને આમ સુવાની આદત ને તો ઘડિયાળ દુખ્યું. તો કે અત્યારે જો મને આ દુઃખ આપે છે તો એ સુખ ક્યારે આપશે મને? તો એ ઘડિયાળે કાઢી નાખ્યું. હવે આપણે કશું કાઢી નહીં નાખ્યું, પણ દાદા ભગવાનનું વિઝન, એનો કેવું દર્શન હશે એમનું, એ કારણ કે પોતાના આત્માના સુખમાં ઈચ્છક હતા. એ એના ચાહક હતા. શું હતા? કે મને મારું સુખ જોઈએ છે. આપણે શું કરીએ છીએ કે વિનાશી સુખોની પાછળ લોકો દોડે તેમ આપણે દોડીએ. હવે દોડનારો જુદો ને આપણે જુદા, એવું રહેવાય કે ના રહેવાય? આ જ્ઞાન પછી રહેવાય કે ના રહેવાય? હવે તમારે કેનેડા જવું હોય તો પપ્પાને કન્વિન્સ કરો ને કેનેડા જાઓ. પણ કેનેડા જાય ને પછી અત્યારે જો આપણે તપાસ કરવી જોઈએ કે આટલો બધો સત્સંગ ને આટલી બધી આપણને ફેસિલિટી ઇન્ડિયામાં છે, છતાંય જો આપણી પ્રકૃતિ તોફાને ચડે છે અને જાત જાતનો આડો સીધો માલ નીકળે છે, તો જ્યાં આગળ મા બાપનો કંટ્રોલ ના હોય કે કોઈ વસ્તુનો આપણી પર કોઈ દાબ ના હોય અને બધી ફ્રીડમ હોય, તો તે વખતે શું શું બધું બની શકે છે. સાચી વાત છે. પપ્પા તમે ત્યાં છે? કોઈ પપ્પા છે ને ત્યાં જ છે ને? હા, અહીંયા જ છે. બોલે પપ્પાને કે બોલે. નહીં, એટલે મારું શું કહેવું છે કે આપણે લોકો જેવું ના હોય. પપ્પા આયા? હા, હા, એને કેનેડાની જય ટિકિટ સચ્ચિદાનંદ. કરી આલો. દર્શનભાઈ શું થયું તું? જયેશભાઈને કેનેડાની ટિકિટ કરી આલો. હા, એને બધા જાય ને છોકરાઓ અમારા સગાવાલાના, એટલે એને હા. ઈચ્છા થાય કે હું જવું એમ. હા, પણ એને કહેવાનું કે જે તને એમ લાગે કે હવે ઇન્ડિયા જેવું નથી તો પછી તરત ભલે ફી ભરી હોય પાછી આવી જજે. બરાબર છે. ના ના, એક જાતનો પણ મોહ. તમે પણ શું એટલી ડિસિઝન તારામાં લીધું હતું? ક્ષત્રિયતા હોય તો, હાજી, એટલી બધી ક્ષત્રિયતા હોય, નિર્ણય કરવાની એવી શક્તિ હોય કે ભાઈ તૈના કરતા એ બધું છે તો પછી આવી જવાનું. બરાબર છે. જો વાત છે. કેનેડા ખોટું નથી, અમેરિકા ખોટું નથી. આ તો મહિનો ભરેલો માલ બધો અને હિસાબો એ બધાને લઈ જાય. શું કરે? અને તઈ બરાબર. ચૂકવે. પણ એટલું યાદ રાખવાનું કે મનુષ્ય પણ જાય એ ના પોસાય. શું ના પોસાય? મનુષ્ય પણ જાય ના, પણ એ મોહ ખેંચી જાય છે ને સાહેબ. એ તો જો તમને કહું, દાદા ભગવાન એમને નથી બોલ્યા, મારે બોલવાની જરૂર જ નથી. મોટા ભાગના જીવો નરકમાં જવાના છે અને જાનવર ગતિમાં જવાના છે. તો એ કોણ લઈ જાય? કોણ લઈ જાય? મોહ લઈ જાય. શુદ્ધાત્માને તો જવાની ઈચ્છા ના હોય, પણ લઈ કોણ જાય? તો કે કર્મો. કર્મો, બરાબર. કોણ લઈ જાય? કર્મો, તો કે કયા કર્મો હોય? તો કે અણહક નું બધું હોય. શું હોય? પણ સમજી ગયા ને તમે? હા, બરાબર છે. એટલે બધું આ અત્યારે બધું મનુષ્યપણું ખોઈ નાખે એવી સ્થિતિ છે. એટલે મને તો એવું સમજાય દાદા કે તું બધું જ લઈને આવ્યો છું ભાઈ, શું કરવા ઉપાધિ કરે છે? તું તારું કામ કરે જા અને દાદા દાદા કરે જા, તને બધું તારા હિસાબને મળવાનું છે. શું છે? બરાબર છે સાહેબ. ભણતી ઘડે ભણવામાં સિન્સિયર રહો, ધંધામાં ધંધાને સિન્સિયર રહો, નોકરી હોય તો નોકરીમાં સિન્સિયર રહો, તમે વફાદાર રહો. એ બધી ક્વોલિટી ડેવલપ કરો કે છે. શું? બરાબર અને છે જ બધાના. છે. હું તમને કહું ચોખ્ખીને ચટ વાત કે અમારા કેટલાય આપતા પુત્રો ફોરેન જાય છે ને આયા ને જાય ને બધું ચાલે જ છે. હું કઈ મોટાઈની વાત નથી કરતો, પણ મારું નક્કીપણું છે એ દિશામાં હવે મને પગ મૂકવો નથી. બસ ફિનિશ. બરાબર. હું મારા ઇન્ડિયામાં 5-25 જણને સત્સંગ નથી આપી શકતો. હા. આટલા નાના નાના ગામડાઓમાં જઈ શકતો નથી. આ બધે વડોદરા, મોટા અમદાવાદ, મુંબઈ શહેરોમાં જવાતું નથી. તો મારે થઈ જઈને શું કામ છે ભાઈ? બરાબર છે. પોઈન્ટ સમજ્યા ને મારા? સમજી ગયો. બરાબર છે સાહેબ. એક્ઝેક્ટ વાત છે. તો એટલે- દર્શનભાઈ તમે એમને શું કહ્યું છે વિધિને તમે? ના, મેં જવાની ના નથી પાડી સાહેબ. હા, પણ તો મેં કીધું ત્યાં જે ગયા છે એ લોકોનો એક્સપિરિયન્સ પૂછી લેજે, અને હમ. ઇન્ડિયામાં આપતા પુત્ર સાહેબોની રજા લઈને જજે કીધું. હમ. એ લોકો કહે, મેં કીધું તો જજે તું, મને વાંધો નથી, હું જવાની ના નથી પાડતો કે અંતરાય નથી પાડતો. બહુ સરસ. હા, very good. અંતરાય નથી, પણ ત્યાં કઈ એટલું ઈઝી નથી એમ. ત્યાં સેટ થવું અને બધું સ્ટ્રગલ બહુ છે એમ. અને ઇન્ડિયા જેવી શાંતિ નથી. હા, બરાબર. અચ્છા. તો વિધિ તપાસ કરજો બધી. વિધિ ત્યાં પૂછ્યું તું કોઈને?
ના મેં એકચ્યુઅલી કઝિન્સ તો છે મારા અહીંયા, એટલે એમની સ્ટ્રગલ તો સાંભળી છે, પણ તો બી જવું તું મારે. ના બસ સ્ટ્રગલ શું થતી હતી? ખાવા પીવા તો કોઈ તકલીફ નથી ને? ના, અમારા સાડુભાઈ નો બાબો ભણેલો છોકરો છે, તો એ બીજા ના ત્યાં વેટરની નોકરી કરે સેટ થવા માટે. હા, અહીંયા સુખ સાહેબી રહેતી ભોગવતા હોય બધું, ત્યાં જઈને આવું કરવું પડતું હોય છે લોકોને. જો કઈ વાંધો નહીં, તું હવે અહીંયા બરાબર બસ મસ્ત બધું ભણજે. હા, બધું અહીંયા સરસ કરજે અને તું દાદાને આપી દે બસ. હા હા ચોક્કસ. તું દાદાને આપી દે કે મારે લોકોના કયા પ્રમાણે મારું ભવિષ્ય શું છે, તમે મને પ્રેરણા કરજો. બરાબર? હા. કારણ કે અમારા બધાને શું છે કે અમારી બધાની સ્પીચ છે થોડી આમ પક્ષપાતી હોય, દાદા નિષ્પક્ષપાતી છે, એટલે તું દાદાને સોંપજે. હા, ગાઈડન્સ આપજો સાહેબ, કારણ કે મોં ઉભો થઈ જાય છે ઘણી વખત. મેં તો જો આ માર્ગમાં આયા પછી ક્ષત્રિયપણું જોઈશે. દાળ ભાત આવવાનું કામ નહીં. દાળ ભાત એટલે નહીં લાકડામાં નહીં કોયલામાં, એવો નહીં ચાલે. આ તો શૂરવીર હોવો જોઈએ. કાં તો ભાઈ મૂકી દે માર, તું તારે મેં હેઠો થઈ જાય. કારણ કે આખી પ્રકૃતિ કેટલાય અવતારોની ભટકામણ પછી આવું જ્ઞાન મળ્યું છે. તો એ જ્ઞાન કેવી રીતે ખુલ્લું થાય? આ તમારા ઉદય હોય તો હું જવાની કોઈને આવવાની ના નથી પાડતો. ખ્યાલ આવ્યો? એ હવના વ્યવસ્થિત શક્તિ કરતા છે બન્યા પછી, પણ પોતાનો નિશ્ચય શું હોવો જોઈએ એ વાત તો સમજવી જોઈએ ને, કે ના હોવી જોઈએ. હે, ચોક્કસ. અને હું તમને કહું કે આપણા દેશમાં કેટલા એવા લોકો છે કે આજે તમે નહીં માનો કે આપણા દેશમાં જ કરોડોપતિ છે અને સારામી જીવન જીવે છે, બધી રીતે સરસ છે, ફોરેન ફરીને 15 દાડા પાછા આવે છે. સુખ સાહેબ, આપણે એવું એજ્યુકેશન આપણા દેશમાં કેમ ડેવલપ ના કરીએ? બિલકુલ બધું આ મોદી સાહેબ ચા વેચતા વેચતા આખા વર્લ્ડમાં ફરે છે. લો, ચા ની કેટલી લઈને એમનો ફોટો જોયેલો મેં, કે આ ટ્રેનમાં ચા આપતા હતા. એટલે પુરુષાર્થ, પોતાનો હિસાબ બધું જ તમને આપશે. અને છેલ્લે છે તો રિલેટિવ ને, પાછું કેનેડા રિલેટિવ કે રિયલ રિલેટિવ. પણ અધ્યાત્મ સાહેબ, આ વિજ્ઞાન આજે અત્યારે જે ભેળો છે સત્સંગ નો, એવું મળે નહીં ત્યાં, એટલે પાછું કુસંગ તરફ વળી જાય છોકરાઓ ઘણા. જો એક વસ્તુ છે, આપણે કુસંગની પણ વાત નથી કરતા, પણ તારું જે પછી ત્યાં લોકોની સાથે તું જે પરિચયમાં આવે ને, એટલે જેમ લોકો ડોલરો પાછળ પડે છે ને, એમ પછી બધું કરવા તૈયાર થાય માણસ, એમ કહેવા માંગુ છું. એટલે મની ઇઝ ધ લાઈફ એવું થઈ જાય. મારે બસ પૈસા જોઈએ, ડોલર જોઈએ, એના માટે પછી બધું કરવા તૈયાર થાય ને એમાં આયુષ પૂરું થઈ જાય. શું થઈ જાય? એમ કહેવા માંગુ છું. અને મનુષ્ય જીવનમાં દાદા કે છે કે તમને 2 ટાઈમ ખાવાનું અને 2-4 જોડી કપડા મળતા હોય અને તમે શાંતિથી જીવી શકતા, તો શું કરવા ઉપાધિમાં પડવાનું? હા, તમારા માથે દેવું થઈ ગયું છે તો તમે જાઓ, કેનેડામાં જાઓ કે જ્યાં જાઓ, તો મહેનત મજૂરી કઈ ભાઈ દેવું ચૂકતે કરો, એ વાત આપણે કરેક્ટ રાખીએ. પણ પછી બીજી બધી જે વાતો છે ને, મને મગજમાં બેસતી નથી સાહેબ. ખ્યાલ આવ્યો? અને હું તો એક વસ્તુ માનું પહેલેથી, મને એક દાદાની વાત ગમેલી, એ કહું છું. આ તમારે કોઈ જાણી રાખવાની. દાદા કે ઇન્ડિયા એટલે શું કોઈ જાણે છે? ભારત એ તીર્થંકર ભગવંતોનો દેશ છે. 63 શેઠ સલાકા પુરુષો આ ભૂમિ પર જન્મ્યા છે. મોક્ષે જવું હોય ને એને આ ભૂમિ પર આવવું પડે. ખબર છે? એટલે આપણને આપણી વસ્તુની કિંમત નથી સમજાઈ કે આપણે શું છે, આપણું જીવન શું છે, આપણા સંસ્કાર શું છે. એટલે પછી બધાને કેવું મની માઇન્ડ થઈ ગયું. શું થઈ ગયું? કે સારું પેલા આગળ હું નીચો પડી ગયો, નાનો થઈ ગયો. એવું છે જ નહીં કશું. અને સાયકોલોજી ઇફેક્ટથી કોઈ પણ જીવે ને તો એનો એને માણસ જ નથી કહેતો. એમાં મહાત્માઓને તો હોય જ નહીં સાયકોલોજી ઇફેક્ટ. હોય ના હોય. હું અનંત દર્શન વાળો છું, હું દાદા ભગવાન જેવો શુદ્ધ આત્મા છું. આપણે કેમ સાયકોલોજી હોય? દરેક પોતપોતાના પુણ્ય અને કર્મના હિસાબે જે ઉદય હોય એમાં ફર્યા કરે. આપણે કોઈનું નેગેટિવ નહીં જોવું, પણ આપણે આપણી જાતને સંભાળવી કે નહીં સંભાળવાની? બિલકુલ. મહાવિદ્ય ક્ષેત્રમાં જવાની ભાવના કરવી સારી કે કેનેડાની? બોલ મને કે. મહાવિદ્ય ક્ષેત્રની. આવો અવતાર મળ્યો હોય ને તો ખરેખર આપણે છે ને આપણું કામ કરીને ભગવાને કે 2 ટાઈમ ખાવાનું મળે, હું મારી મેરે ભણીશ અને બસ મારે કાંઈ જોઈતું નથી, જે મને ભેગું થશે ખરું. આવા હરિહંત ભગવાન સાથે અનુસંધાન કર્યું એવા દાદા ભગવાન, આવા સિમંદર સ્વામી જેમની પાસે જવાનું છે, એની તૈયારીઓ ના કરીએ? શીતલબેન શું કેવું છે? પછી પેલો પાસ કરે તો જવાનું. પાસ કરવાનું ના પાસ કરવાનું. એના કરતા અમારા દાદા એમને પાસ કરી દીધા છે. અમે મહાવિદ્ય ક્ષેત્રમાં ના પહોંચીએ
તું અમને કોણ નપાસ કરનાર? શીતલબેન ને કેવા આવશે કઈ શું બોલો? હા પ્રદીપાનંદજી, હું અમેરિકામાં રહું છું ને, તો મને ઇનસિક્યોરિટી થાય કે અમેરિકાનું પોલિટિકલ એન્વાયરમેન્ટ અત્યારે એવું છે કે કોઈ સિક્યોરિટી નથી, ક્યાંથી ક્યારે કાઢી મૂકે, શું કરીશું, ક્યાં જઈશું. મને એવું થાય હું કેનેડા જતી રહું, હું ઇન્ડિયા જતી રહું. એટલે આવું છે, ક્યાંય સિક્યોરિટી નથી એમ. તો જો તમને કહું કે દાદા ભગવાનનું વિજ્ઞાન જાણો ને, તો તમે હા. કેનેડામાં જાઓ ને તો તમારે જે ભોગવટ હોય તે આવે છે. હા, એટલે એટલે ભાગવાની જરૂર નથી એમ. ડરવાની જરૂર નથી, પણ આપણે એલર્ટ રહેવું, સાવધાન રહેવું, અને આપણે આપણા હા. કાર્ય કરવું, આજુબાજુ ચેતતા રહેવું કે શું બની રહ્યું છે. ખ્યાલ આવ્યો? હા. પછી હા, કુદરત જ રસ્તો કરે. હા. ભોગવટ આમાંથી કોઈ છૂટી શકે નહીં. આ તમને ક્લિયર કટ કહી દઉં. પણ આપણી બહુ મન બુદ્ધિ એવું બતાડે કે અહીંયા આવું છે ને અહીં જતો રહીશ તો સુખી થઈ જઈશ. દુઃખી એટલે તો થઈ જઈશ. ઇન્ડિયામાંથી લોકો ફોરેન જાય છે. હું હા, થઈ ને જઈશ એટલે પૈસા થશે. મને એવું લાગે કે આ લોકો ઇન્ડિયામાં કેવું સારું, દાદા ભગવાને કહ્યું છે કે આપણે કંઈક બધું સાંભળેલું છે કે બધા પૂર આવશે પણ આ જગ્યાઓ સેફ રહેશે ને એવું બધું જે બધું સાંભળેલું છે એના પરથી એવું લાગે કે આપણે તો અનસેફ જગ્યામાં આ બધું ગ્લોબલ વોર્મિંગ ને આ બધું અહીંયા બધા આઈ ડોન્ટ નો શું થાય શું નહીં એ બધું એન્ઝાયટી થાય અંદર. હું કોઈને અમેરિકા જ્યાં રહેતા હોય ત્યાં જ રહો અને ત્યાં રહીને દાદા દાદા કરો અને તમારી ફાઇલોનો નિકાલ કરો. ખ્યાલ આવ્યો? બરાબર. કોઈ વિકલ્પમાં પડશો નહીં. અને દાદાને સોંપવું, કુદરત એનો સંજોગ લાવશે. ઇન્ડિયા એની જગ્યાએ છે પણ છેલ્લે ક્ષેત્ર જ છે. શું છે? ક્ષેત્ર જ છે. તો આપણે મહાવિદ્ય ક્ષેત્રનું ટેન્ડર ના મજબૂત કરીએ કે પછી બરાબર. અહીંયા બધી ઉપાધિ આવવાની છે ગમે ત્યારે. એના કરતા આપણે ભગવાન પાસે પહોંચી જઈએ ત્યાંથી સીધા નમો સીતારામ, એટલે મેલ માથાકૂટ આ વિઝા લેવાના આ કરવાનું પાછું અહીંથી થઈ જવાનું અહીંથી અહીંયા એ માથાજી જ ના જોઈએ. આ ઓછું છે, આપણે સરસમાં સરળ રસ્તો છે. બરાબર છે. ચાલો આપણે હવે બહુ પ્રદીપભાઈ, સરસ વાત. હાજી, હા બોલો સાહેબ. એક પ્રશ્ન હતો કે આપણે જે ભોગવટાની વાત કરી ને, હા, તો ભોગવટામાં સાચી સમજણ કેવી રીતે કેળવવી? ભોગવટામાં સાચી સમજણ એક જ હોય કે હું શુદ્ધાત્મા છું અને આ પડોશીને કહેવાનું કે આ તમે ગયા પહેલા ભૂલ કરેલી એનું પરિણામ આવ્યું છે, પણ તમે ગભરાતા નહીં. ખ્યાલ આવ્યો? જે સંજોગ હોય, કોઈ નિમિત્ત હોય તો એના શુદ્ધાત્માના પ્રતિક્રમણ કરાવવાના. ખ્યાલ આવ્યો? કોઈ વ્યક્તિ તમારા 5 પછી લઈ ગયો હોય, એવો ભોગવટો હોય તો એના પ્રતિક્રમણ, ભાઈ તારા લીધા હશે જે હોય પણ હું માફી માંગુ છું. ખ્યાલ આવ્યો ને? એટલે એના માટે મન નહીં બગાડવાનું એમ કહેવા માંગુ છું. બરાબર. એટલે એમાં ધંધામાં આવું બધું બને. એટલે પારિણામિક દ્રષ્ટિ કેવી રીતે ઉત્પન્ન થાય સાહેબ? પારિણામિક દ્રષ્ટિ છે ને, સત્સંગમાં તમે રહો ને એટલે તમને એ સત્સંગ દ્વારા તમને બધું પારિણામિક દ્રષ્ટિ તમને ખુલ્લી થયા કરે. કારણ કે આમ તો શું છે કે જો ડે ટુ ડે લાઈફમાં આપણને પરિણામો દેખાતા હોય છે, પણ આપણી જે સમજણ છે ને એ આવરાયેલી છે, એટલે કે પરિપક્વ થયેલી નથી. જો આજે દાખલા તરીકે પારિણામિક દ્રષ્ટિ એટલે કે તમે કોઈ પણ વસ્તુ વધારે પડતું ખાવ એટલે આપણને તરત ડોઝિંગ થાય, એટલે આપણને ખબર પડી જાય કે ભાઈ આ વધારે ખાવાથી શરીરને આ તકલીફ પડે છે, તો આપણે માપથી ખાવું જોઈએ. સ્થૂળ વાત કરું છું એકદમ. ખ્યાલ આવે? બીજી વાત, પારિણામિક દ્રષ્ટિ એટલે કે સમજો કે આજે આપણને કોઈ પણ આપણે ઓનેસ્ટલી કામ કરતા હોય છતાંય આજે આપણને તકલીફ આવે છે, તો આપણે તપાસ કરીએ કે ભગવાને આપી તો કે ના, તો કે મારી ઈચ્છા હતી તો કે ના, સામેવાળાની ઈચ્છા હતી તો કે ના, કુદરત આ ભેગું કેવી રીતે કર્યું તો કે જરૂર આપણે કોઝની ઇફેક્ટ આવેલી છે. એટલે કે આપણે કોઈ ભૂલ કરી હોય તો જ આપણને આ પરિણામ ભોગવવાનું આવ્યું છે, માટે ફરીવાર આ ભૂલ નહીં કરવાની. બરાબર, સમજાય તમને? એટલે આખી આ વસ્તુ છે ને, એક સત્સંગમાં રહેવાથી આ બધી ધીરે ધીરે આખી આ દ્રષ્ટિ ડેવલપ થતી જાય. કારણ કે એ પ્રેક્ટિકલ વસ્તુ છે. શું છે? પ્રેક્ટિકલ વસ્તુ. પ્રેક્ટિકલ તમને દરેક જગ્યાએ દેખાશે. તમે જોજો, તમને દાખલા કે પારિણામિક દ્રષ્ટિએ તમે સ્પીડમાં સ્કૂટર લઈને જતા હો ને, અને એકવાર તમે કોઈ ખાડો ના દેખાયો ને, કંઈક વિચારમાં જતા હો અને ધબ લઈને તમે આમ સ્કૂટર ઉછળે ને, એટલે તમને તરત અંદર સ્ટ્રાઇક થાય કે યાર પરિવાર જોઈને ચાલવું જોઈએ. એ પરિણામ આવ્યું, એ દ્રષ્ટિ ડેવલપ થઈ કે આપણે પરિવાર બહુ સાચવીને ચાલો એમ. એવી રીતે દરેક જગ્યા પર દાદા ભગવાને કહ્યું છે કે આત્મા અનંત દર્શન વાળો છે, અનંત શક્તિ વાળો છે, પણ એનો જે પ્રકાશ છે એને ખુલવા દેવો જોઈએ. હવે એ અજ્ઞાનતામાં તો ના ખુલે, સ્વાભાવિક છે, એ ક્રમે ક્રમે ખુલતો હોય છે. પણ અક્રમ વિજ્ઞાનમાં તો આટલી બધી આજ્ઞાઓ અને આટલું બધા રસ્તા હોય અને છતાંય જો આપણો પ્રકાશ ના ખુલે
તો સ્વરૂપ આપણે પુરુષાર્થમાં કચાશ કહેવાય. શું કહેવાય? એટલે એ પોતાની સમજણ ડેવલપ કરવા જેવી છે. અને હું માનું છું કે બધા મહાત્માઓ લાગ્યા છે એની પાછળ, પણ હું તમને એક વસ્તુ બહુ ક્લિયર કટ મારી જાતને લક્ષમાં રાખીને કહું છું કે પ્રદીપ, કોઈ પણ વસ્તુ ના સમજાય કે તને પુરુષાર્થ ના કરી શકું તો તું દાદાને ફોન કર. દાદા મને શક્તિ આપો, મને આ વાત મને અનુભવમાં નથી આવતી, મારી સમજણમાં નથી આવતી, મને આજ્ઞા નથી રહેતી, પણ એ તમારે કરવું જ પડે. કરવું પડે એટલે કે ફાઇલ નંબર 1 એમ. પોઈન્ટ સમજ્યા ને? એટલે આપણે નિશ્ચય મજબૂત કરવાની જરૂર છે. અને આ વિજ્ઞાન જો બધા સમજે છે, બાકી તમને કહું કે આપણું સુખ, જો દુઃખમાં પણ આપણને સુખની અનુભૂતિ થાય તો જ અક્રમ વિજ્ઞાન સાચું. અને વિજ્ઞાન એવું છે જ, પણ એનો અનુભવ થયો જ છે અને થવો જ જોઈએ. કોઈ સંજોગોમાં કોમ્પ્રોમાઇઝ નહીં ચાલે. એક બાજુ ગમે તેવી ઉપાધિ હોય ને અંદર સમાધિ રહે તો જાણો કે હવે આપણું સ્ટેશન પરફેક્ટ, આપણે પરફેક્ટ ટ્રેક પર છીએ. ટેસ્ટેડ તો થવું જોઈએ કે ના થવું જોઈએ સાહેબ? થવું જોઈએ, પણ હજી ધ્યેય હજી સાહેબ નક્કી નથી. થશે. ગભરાવાનું એમ કહેવા શું માંગુ છું કે એ સમજણ જેમ જેમ આવતી જશે, આ કૃપા સાધ્ય માર્ગ છે એટલે પોતાના નિશ્ચય પર બહુ આધાર રાખે છે. આપણો નિશ્ચય મજબૂત થશે તો દાદાની કૃપા વર્ષે જ કરશે, બધું સરસ થશે. બરાબર? થોડો સમય થયો છે એટલે હવે હું તમે બધાને માફી માંગુ છું. નહીં તો આવું અક્રમ બન્યા પછી ખુમારી પૂર્વક જીવન જીવવાની મજા આવશે આપણને. શું? ફરીથી વાત કરીશું પ્રતિભાનજી, ફરીથી વાત ઓકે. જય કરીશું. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મહાત્માઓ બહુ સરસ વાત કરી.